સો ગાઈઝ, બધાને મેં ન્યૂઝપેપર વાંચવા કીધું હતું. કેટલા લોકોએ ન્યૂઝપેપર વાંચવાનું સ્ટાર્ટ કર્યું આજથી? બીજું કોઈ? નો? ઓનલાઈનમાં કેટલા લોકો ન્યૂઝપેપર વાંચીને આવ્યા છે ગાઈઝ? જો એક વસ્તુ છે કે જો આ એક્ઝામ પાસ કરવી હશે ને તો ન્યૂઝપેપર જે છે એ વાંચવું જ પડશે. કોઈ જ બીજું આનું ઓપ્શન જ નથી. ઘણા બધા લોકો શું કરે કે રોજ છાપું ના વાંચે પણ મંથલી મેગેઝિન વાંચતા હોય. અને ઘણા મહાનુભાવો તો એવા હોય કે દર મહિને બી ના વાંચે, સીધું પેલું આખા વર્ષનું આવે ને એ જ ઉપાડવાનું ને એ જ વાંચવાનું. પણ કોઈ પણ દિવસ આ મેથડ જે છે ને એ એટલી વર્ક જ નહીં કરે. બરાબર? તમે બધા નાના નાના છોકરાઓ લાગો છો, કોઈને લગ્ન નહીં થયા હોય પણ તો પણ એક એક્ઝામ્પલ આપું. બરાબર? આપણા ઘરે કંઈક ફંક્શન હોય 200-250 માણસનું અને 200-250-500 માણસ એકસાથે આપણને મળે તો બધાના નામ, બધાનું વોટ એવર રિલેશન યાદ રહે આપણને? ના રહે. પણ એ જ લોકો જો 4-4, 5-5 જણ કરીને ઘરે આવે, આપણી જોડે બેસે, વાતો કરે, જમે તો બધાના નામ યાદ રહે ને, રિલેશનશિપ પણ યાદ રહે. આ સેમ વસ્તુ છે. આપણું બ્રેન જે છે ને એની એક લિમિટેડ કેપેસિટી છે બિકોઝ આપણે કઈ રીતે એને નાનપણથી વાપર્યું છે. આપણા બ્રેનને આપણે જેવી રીતે ટ્રેન કરવા માંગીએ એવી રીતે ટ્રેન કરી શકીએ છીએ. સો રોજ જે ન્યૂઝપેપર વાંચશો ને તો પહેલો 1 મહિનો જે છે ને તમને એવું લાગશે કે ભાઈ આ બહુ ટાઈમ લે છે, આ નથી ફાવતું, સમજાતું નથી. બટ 1 મંથ પછી તમને એવું લાગશે કે ભાઈ કંઈ આવતી જ નથી ન્યૂઝ, બધું રિપીટ જ વાતો આવ્યા કરે છે. 1 મંથ જે છે એ અઘરું લાગશે ન્યૂઝપેપર વાંચવું, પણ મહિના પછી જે છે બધું બહુ રિપીટ ન્યૂઝ લાગશે. અને પછી મંથલી મેગેઝિન આપણે વાંચવાની છે દર મહિને રિવિઝન તરીકે. પ્લસ ધીસ વિલ મેક યુ મોર અવેર અબાઉટ આજુબાજુમાં સરાઉન્ડિંગ્સમાં કઈ વસ્તુઓ ચાલી રહી છે. ધીસ એક્ઝામ જીપીએસસી એન્ડ યુપીએસસી બંને એક્ઝામની એક જ રિક્વાયરમેન્ટ હોય છે આપણાથી કે આપણે કેટલા અવેર છીએ આપણા સરાઉન્ડિંગ્સ વિશે. ઓકે? બિકોઝ એક વખત પાસ થઈ જાઓ પછી તો જે કાયદા છે, આ છે, તે છે, બધી વસ્તુઓ તમારે વાંચીને જ આગળ કામ કરવાનું છે. બટ વોટ દે નીડ ઇઝ અ કેન્ડિડેટ હુ ઇઝ વેલ અવેર ઓફ ધેર સરાઉન્ડિંગ્સ. અને એનાથી જ પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ થશે ઇન્ટરવ્યૂ માટે. અને કરંટ અફેર્સ નામનો જે રાક્ષસ બધાને ડરાવે છે એનો ડર માત્ર ને માત્ર એવરીડે ન્યૂઝપેપર રીડિંગથી જ થશે. સો બધાએ વિધાઉટ ફેલ ગમે એટલા તમે લોકો બિઝી હોવ જીવનમાં 1 કલાક કાઢીને ન્યૂઝપેપર રીડ કરી લેવાનું. ઓકે? બીજા પોઈન્ટ પર આપણે જઈએ કે કયું ન્યૂઝપેપર વાંચવાનું. કયું વાંચવાનું? કયું વાંચીને આવે બેટા? તો સંદેશ. તો ધ હિન્દુ વાંચવાનું આપણે ચાલુ કરીશું. કેમ ચાલુ કરવું છે ધ હિન્દુ વાંચવાનું? ઇંગ્લિશમાં છે મેમ, ના ફાવે, અઘરું પડે. એક કામ કરજો, આ ધ હિન્દુનું એક કોપી છે ને આજે હું મૂકીશ અને અત્યારે આપણે જોઈશું પણ ખરા ન્યૂઝ. એનું ક્વોલિટી ઓફ જર્નાલિઝમ જોજો અને સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે જે પણ બીજા ગુજરાતી ન્યૂઝપેપર છે તમને એટલી ન્યૂઝ જ જોવા નહીં મળે એની અંદર જેમાંથી ક્વેશ્ચન્સ પડી શકે. બીજું, ગુજરાતી બધાનું સારું હશે તો ઇંગ્લિશ વીક હશે, ઇંગ્લિશ સારું હશે તો ગુજરાતી વીક હશે. સો જે લોકોનું પણ ગુજરાતી વીક છે આ રીડ કરવાનું ચાલુ કરો. તમારું ગુજરાતી 4-6 મહિનામાં જાતે જ ઇમ્પ્રૂવ થઈ જશે. તમને ભલે પેલું A1, V1, V2, V3 ને એ બધું ના આવડતું હોય પણ વાક્ય જોઈને ખબર પડી જશે કે વાક્ય રચના કઈ રીતની થવી જોઈએ. વેરી સેડ ટુ સે ઇવન ટીચર્સ HERE ની જગ્યાએ HEAR લખે છે. બોલો, ઇંગ્લિશના ટીચર. કેમ? કારણ કે પેલું V1, V2 ને આ બધું ભણાયું હોય પણ એકચ્યુઅલી એટલો એ લોકોનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ના હોય લેંગ્વેજની સાથે. તો લેંગ્વેજ બી લર્ન કરવી પડશે. ભલે હવે માર્ક્સ નથી પણ ક્વોલિફાઈંગ તો છે ને, 25% લાવવા પડશે. પ્લસ આઈ એમ વેરી શ્યોર તમે લોકો બધા જ ખાલી જીપીએસસી ને યુપીએસસી એક્ઝામ તો નહીં આપો, એટલે ક્લાસ 1, 2 અને યુપીએસસી, STI, DYSO બી ટ્રાય તો કરવા જશો જ બધા, હે ને? કારણ કે આપણે ગુજરાતી છે, આપણા મગજમાં એવું છે કે પહેલાં ક્લાસ 3 પાસ કરી લઈએ પછી હું 1, 2 પાસ કરીશ પછી હું યુપીએસસીમાં જઈશ, હે ને? આ ઇલોજિકલ આપણે આપણા મગજમાં મૂકી રાખ્યું છે. દેર ઇઝ નો લોજિક ટુ ઇટ. મારો એક કઝિન છે, યુપીએસસી પાસ કરેલો પર્સન છે, IRAS છે અત્યારે. એની આજ સુધી જીપીએસસીની પ્રિલિમ નથી નીકળી પણ યુપીએસસી પાસ થઈ ગયો. એટલે એવું છે જ નહીં કે 1, 2, 3 એમ સ્ટેપ્સ હોય.
કોઈ પર્સન હોય એને નીચેની એક્ઝામ્સ ના નીકળતી હોય પણ યુપીએસસીની નીકળી જાય. ડિપેન્ડ્સ ઓન હાઉ યુ આર વર્કિંગ. બરાબર. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ધ હિન્દુ આપણે કેમ નથી વાંચતા. ઓકે, તો સ્ટાર્ટિંગમાં થોડુંક ડિફિકલ્ટ લાગશે, હું ના નથી પાડતી, બટ આપણે થોડાક દિવસ આ એક્સરસાઇઝ કરીશું. પહેલાં આવીને આપણે કરંટ અફેર્સને ટેકલ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, હવે કઈ વસ્તુઓ વાંચવી એના કરતાં કઈ વસ્તુઓ ના વાંચવી ને વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધ હિન્દુ આપણે ગુજરાતની અંદર આવતા આઈ થિંક 2 દિવસ જૂનું જ મળે છે, તમે કોઈની બી પાસે બંધાવો. સો હું શું કરું છું, મેં ઓનલાઈન સબસ્ક્રિપ્શન લઈ લીધું છે. આખા વર્ષનું કંઈક 1299 રૂપિયાનું આવે છે. અને એ પણ ના કરવું હોય તો બહુ જ બધી એવી ટેલિગ્રામ ચેનલ્સ છે જેમાં ફ્રીમાં ધ હિન્દુ અને બીજા બધા ન્યૂઝપેપર્સ એ લોકો મૂકતા હોય છે. જોઈન વન ઓફ ધોઝ ચેનલ્સ. 6-8 મહિને બેન થઈ જશે, ચેનલ ડિલીટ થઈ જશે, પણ નવી બીજી ચેનલ્સ એવી આવી જશે, તો તકલીફ નહીં પડે. જોઈન દેટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ પરચેઝ અ સબસ્ક્રિપ્શન. બરાબર. પરચેસ કરવામાં ફાયદો એ છે કે એક બેન છે ને તમને બોલીને સંભળાવે છે આપું. ધ હિન્દુની વેબસાઇટની ઉપર બહુ સરસ ફીચર છે. આઈ લવ દેટ ફીચર. હવે બિગિનર્સ માટે કઈ રીતે ધ હિન્દુ વાંચવાનું સ્ટાર્ટ કરવું અને શું નહીં વાંચવાનું આપણે ડિસ્કસ કરીએ. સો 31 કિલ્ડ ઇન US સ્ટ્રાઇક્સ ઓન યેમેન. ઓકે, સો આમાંથી આપણે સૌથી પહેલું આપણું નોલેજ, બધાને મેં એટલાસ લાવવાનું કીધું છે ને, તો ભાઈ આ યેમેન ક્યાં આવ્યું? તમે જોશો તો મેપિંગ બેઝડ ક્વેશ્ચન્સ ગઈકાલે પણ જે નવું આઈ થિંક તાલુકા ટીચરનું કંઈક એક્ઝામ હતી, ક્લાસ 2 શિક્ષણ અધિકારી, એમાં 6 થી 7 100 માર્કના પેપરમાં 6 થી 7 મેપિંગ બેઝડ ક્વેશ્ચન્સ હતા. સો યેમેન ક્યાં આવ્યું? એટલાસ. હા, યસ. એની આજુબાજુ કયા કન્ટ્રીઝ છે, એને દરિયો અડ્યો છે કે નથી અડ્યો. જો એવું કરશો કે મેપ લઈને બેસશો આજે એક્ઝામના 4 દિવસ પહેલાં કે મેપિંગ કરીએ, હવે આજે એક્ઝામ આવી ગઈ મેપિંગ કરીએ, તો કંઈ યાદ નહીં રહે. તો પ્લેસીસ કઈ કઈ જગ્યાઓ મેપિંગમાં, અને પ્લસ આમાંથી નોટ્સ બનાવવાની જરૂર નથી. ઓકે, નોટ્સ વી વિલ પ્રોવાઈડ યુ. સો ફર્સ્ટ થિંગ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ યેમેન ક્યાં આવ્યું છે. મોદીજી તો હોય જ, એવરી નોબલ અટેમ્પ્ટ ફોર પીસ વિથ પાકિસ્તાન મેટ વિથ હોસ્ટેલિટી. એટલું વાંચવાની જરૂર નથી. ઇન્ડિયા પાકિસ્તાનના ક્વેશ્ચન બહુ ટાઈમથી મેં નથી જોયા એક્ઝામમાં. તો ઇન્ડિયા પાકિસ્તાન ટોક્સ યુ કેન અવોઇડ ફોર નાવ. દેન ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, એ લોકોને ન્યૂઝપેપરમાં આ જે ફોટોગ્રાફ આવે ને એમાંથી ક્વેશ્ચન્સ પૂછવાની બહુ મજા પડે. તો આ ફોટોની નીચે જે નાનું ડિસ્ક્રિપ્શન લખ્યું છે ને એ વાંચી લેવાનું. હવે જુઓ, આ શું કહે છે? વલ્ચરની વાત કરે છે. વલ્ચર એટલે ગીધ થશે, ગીધ થશે ને, ગીધ. હા. સો ઓનલી વલ્ચર સેન્ચુરી. હવે અહીંયા આગળ જોવાનું એ છે કે ભાઈ ભારતની અંદર એક જ સેન્ચુરી છે, વાઇલ્ડ બર્ડ સેન્ચુરી છે, જે વલ્ચર માટે, ગીધ માટે સ્પેશિયલી બનાવવામાં આવી છે. કઈ છે? રામદેવાર બેટા, બેંગલુરુ પાસે. તો હવે આ ફોટો હમણાં જોવા મળ્યો છે, તો તમારી એક્ઝામ હોય કે આ વર્ષની યુપીએસસીની એક્ઝામ હોય, તમને લોકોને પ્રોબેબિલિટી વધારે છે કે ગીધની ઉપર પ્રશ્ન આવે. ગીધ જે છે એની સંખ્યા ઓછી થઈ રહી છે. ઓકે, ખાસી ઓછી થઈ ગઈ છે. કેમ ઓછી થઈ ગઈ છે? ફૂડ પણ મળી રહ્યું છે, પણ અત્યારે શું છે, કેટલ જે છે, ગાયો ભેંસો બધા જ વધારે દૂધના પ્રોડક્શન માટે જાત જાતના હોર્મોન્સના ઇન્જેક્શન્સ આપણે એમને મારીએ છીએ. પ્લસ અત્યારે એન્ટીબાયોટિક્સ માંદા ના પડે, પશુધન અને પ્રોડક્શન ચાલુ ને ચાલુ રહે એના માટે પણ ઇન્જેક્શન્સ હોય છે. સો એની અંદર એક દવા છે જેનું નામ છે ડાયક્લોફિનેક. તમે લોકો જોશો ને તો તમને હાથ પગમાં દુખતું હોય તો વોલીની કે આયોડેક્સ કે ઝંડુ બામ લગાવશો કે પછી પેલી ફ્લેક્સોન કે કોઈ પેઇન કિલર ખાશો ને, એમાં ડાયક્લોફિનેક કરીને એક ઇન્ગ્રીડિયન્ટ આવે છે. આ શેના માટે છે? એન્ટી ઇન્ફ્લેમેટરી. એટલે કે સોજો આવ્યો હોય ને મસલ્સમાં, તો મસલ્સનો સોજો ઓછો થઈ જાય. તો પશુઓની અંદર જે દવાઓ ને બધું જે સંગ્રહ થાય, આપણે જે પણ દવાઓ ખાઈએ છીએ બોડીમાંથી નીકળી નથી જતી, અમુક ટ્રેસ અમાઉન્ટ્સમાં આપણા બોડીમાં સંગ્રહ થતી હોય છે. પશુઓના બોડીમાં જે ડાયક્લોફિનેક જે છે એનું જે બાયો એક્યુમ્યુલેશન કહેવાય, અને જે સંગ્રહ થયા કરે ને આપણા બોડીમાં,
એ આ લોકોના પેટમાં જાય છે અને એના કારણે વલ્ચર્સ એટલે કે ગીધ જે છે એની વસ્તી અત્યારે એક્સટિંક્શન પર છે. અને આ લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ આ લોકો તો નેચરલ ક્લીનર્સ છે. જો આ લોકો માંસ જે પડ્યું હોય જંગલમાં કે કોઈ પણ ખુલ્લા મેદાનોમાં એ ના ખાય તો શું થાય? રોગચાળો ફેલાઈ શકે છે, કારણ કે માંસ ત્યાં ત્યાં જ પડ્યું રહેશે, એની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અને બધી જ વસ્તુઓ ઉત્પન્ન થશે. તો હવે ખબર પડી, આપણે વલ્ચરની વાત કરી, એકમાત્ર વલ્ચર સેન્ચુરી જોયું, આપણે ડાયક્લોફિનેક જોયું. હવે આપણને વલ્ચરમાંથી ક્વેશ્ચન્સ પૂછે. બીજી વસ્તુ હવે આપણને એક ખબર પડી ગઈ છે કે વલ્ચર જે છે એની સંખ્યા ઓછી થતી જાય છે. તો આ ક્વેશ્ચન યુપીએસસીમાં બહુ ફેમસ છે, એટલે જીપીએસસીમાં પણ આવી જ શકશે. there is something called IUCN. આ સંસ્થા છે અને એ એનિમલ્સ અને બર્ડ્સને સ્ટેટસ આપે છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ કે પછી એક્સ્ટ્રીમલી એન્ડેન્જર્ડ એ રીતના. હવે આપણને ખબર પડી ગઈ છે કે આ એક્સટિંક્શનના આરા પર છે, તો એનું સ્ટેટસ શું આપ્યું છે IUCN એ સાથે જોઈ લેવાનું. સો તમારો વલ્ચર્સ જે છે એનો ટોપિક કમ્પ્લીટ. રાઈટ. એવરી ડે ન્યૂઝપેપરમાંથી આપણે આવી રીતની ઇન્ફોર્મેશન જે છે એ બહાર કાઢવી પડશે. સમજાયું બધાને? ઉત્તરાખંડ મિનિસ્ટર ક્વિટ્સ ઓવર રિમાર્ક્સ ઓન પહાડીઝ. ભાઈ નોટ ઇમ્પોર્ટન્ટ. અને આમાં એડ તો એટલી બધી આવશે ને, એ બી ઇન્સ્ટિટ્યુશન્સની, કારણ કે આ ધ હિન્દુ ડેલી એડિશન છે. આજે શુભ્રારંજન મેમે આખું પેપર રોક્યું છે, એમની આખા પેજની એડ આવશે. બીજેપી ટુ રિસ્ટ્રક્ચર સિટી યુનિટ સેઝ સચદેવા. ભાઈ જરાય ઇમ્પોર્ટન્ટ નથી. વુમન ડાઈઝ એટ હોસ્પિટલ કિન ક્રાય ફાઉલ. આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ આપણે બધા શું કરીએ, ન્યૂઝપેપર લઈને બેસીએ ને તો આપણને આ જ વાંચવામાં રસ હોય કે કેમ મરી ગયા અને શું લોચો થયો. બરાબર, એનાથી દૂર રહેવાનું છે. CM launches campaign against congestion dust on city roads. નોર્મલ છે ભાઈ, દર વિન્ટર આવે બરાબર, અને વિન્ટર પતતું હોય ને ત્યારે આ જ વસ્તુ ચાલશે કે ભાઈ દિલ્હીની અંદર જે એર પોલ્યુશન છે એમાં શું સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે. આ વખતે દિલ્હી બહુ બિઝી હતું, કોઈ સ્ટેપ્સ લેવાયા નથી. એટલા HC to hear ED's plea challenging Kejriwal's bail in excise case today. Not my concern. કેજરીવાલ જેલમાં રહે કે બહાર આવે, મારા પેપરમાં આવવાનું નથી. આગળ, બટ યસ આઈ હેવ ટુ નો હાઈકોર્ટ જે છે એ EDની પ્લી કેમ સાંભળશે, કયા આર્ટિકલ અંતર્ગત એમની ઉપર ચાર્જીસ છે અને વોટ ઇઝ ધ કેસ. મેન કિલ્ડ ઇન સ્ટ્રે બુલ એટેક ઇન નોર્થ દિલ્હી. બોલો, ધ હિન્દુમાં આવા ન્યૂઝ છે કે બળદે માર્યું, માણસ મરી ગયો. Jewar airport has potential commuter split over safety issues. Reduced travel time. Not important for us. મેં કીધું ને શુભ્રારંજન મેમનું આખું પેપર આવશે, પછી એક દિવસ વાજીરામનું આખું પેપર આવશે. અલા ભાઈ કુલ બોડો પીસ અકોર્ડ. હવે જો બોડો પીસ અકોર્ડ આવ્યું તમારામાં તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે તમને નથી ખબર બોડો પીસ અકોર્ડ શું છે, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે સિલેબસ જેમ જેમ ચાલતો થશે બધી જ વસ્તુ આપણે ભણીશું, બટ આપણે સાવ આમ ડોબાની જેમ પેપર વાંચીને નહીં મૂકી દેવાનું. વોટ યુ ડુ ઇઝ, ફોન છે બધાની પાસે, બોડો પીસ અકોર્ડ એની પાછળ લખો UPSC, અને પછી જે પહેલો આર્ટિકલ આવે સિમ્પલ લાગે, જેનું ફોર્મેટ ગમે એ રીડ કરી લેવાનું. બરાબર. હમણાં સુધી શું ચાલતું હતું કે બજેટ આવે, બધા બજેટવાળું પેપર વાંચે, પણ કોઈને ખબર જ ના હોય કે ફિસ્કલ ડેફિસિટ શું છે, પ્રાઇમરી ડેફિસિટ શું છે. આપણે ખાલી એ જોઈએ કે ભાઈ ગેસના બાટલા પર કેટલા રૂપિયા ઓછા થયા, ઇમ્પોર્ટ ડ્યુટી કઈ કઈ વસ્તુ પર ઘટી, એક્સાઇઝ ડ્યુટી ક્યાં ક્યાં વધીને ક્યાં ક્યાં ઘટી. બટ નાઉ વેન યુ રીડ ન્યૂઝપેપર પ્લીઝ ટ્રાય ટુ મેક ઇટ મોર મિનિંગફુલ. ઓકે. હવે ઇલેક્શન આવવાનું છે એટલે આ બધું ચાલુ થશે, બીજેપી કોંગ્રેસ, બધી ન્યૂઝ આપણે ઇમ્પોર્ટન્ટ જ નથી. 11 અરેસ્ટેડ MP ફોર કિલિંગ ASI છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ? બિલકુલ નહીં. એટલે અઠવાડિયામાં ખબર પડી જશે શું વાંચવાનું શું નહીં વાંચવાનું. પ્રોહિબિટ નોન હિન્દુઝ ફ્રોમ ચારધામ યાત્રા રૂટ કેદારનાથ MLA.
મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય આ ટોપિક કે શું આપણે આવું કરી શકીએ? આપણે આવું ના કરી શકીએ, કારણ કે આપણું બંધારણ આર્ટિકલ 14થી ઇક્વોલિટીની વાત કરે છે કે ભાઈ દરેક માણસને આપણે ઇક્વલી ટ્રીટ કરવાના છે. આર્ટિકલ નંબર 15 કહે છે કે ધર્મના આધારે આપણે પક્ષપાત ના કરી શકીએ. બરાબર. આર્ટિકલ નંબર 19 કહે છે કે ફ્રીડમ ઓફ પ્રોફેશન છે. હું ભલે મુસ્લિમ છું, ક્રિશ્ચન છું, કોઈ પણ છું, પણ મને જો કેદારનાથ ધામ યાત્રાવાળા રોડ પર દુકાન કરવી છે તો મને એના માટે ફૂલ ફ્રીડમ છે. તો આ વસ્તુ થઈ જ ના શકે, આ ગેરબંધારણીય છે. યુપી ક્રેક્સ ડાઉન ઓન નોન એક્ઝિસ્ટન્ટ મદ્રાસાસ ફોર ડ્રોઈંગ ગવર્મેન્ટ એડ. ફેક મદ્રેસાસ બનાવીને ગવર્મેન્ટ પાસે પૈસા લે છે. દલિત કમ્યુનિટીઝ જનરેશનલ વેટ ટુ સી ગુડ ઇન વેસ્ટ બેંગોલ એન્ડ ધ બેકલેશ ફોર બ્રેકિંગ બેરિયર્સ. આ પણ થોડો ડીપ આર્ટિકલ છે, અત્યારે નથી વાંચવું આપણે. આ જો આ યુનિવર્સિટીનું આવી ગયું. સ્ટેટ્સમાં એટલું કંઈ. વોટ ઇઝ MDMA? ડ્રગ્સ છે, પણ આપણને MDMAનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. એક્ઝામમાં કદાચ 2-3 ડ્રગ્સના નામ સાથે મૂકીને પૂછી શકે કે આ 3 જે ટર્મિનોલોજીસ છે એ શેની છે. ઓકે. બાકી કોણે પકડ્યું ને કેવી રીતે પકડાયું ઇઝ નોટ અવર ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન પ્લસ જુઓ બીજી એડવર્ટિઝમેન્ટ્સ. આ પેજ જે છે અત્યારે કેવું છે, એક્ઝામનો ખાસો ટાઈમ છે. સો ઓલ ઓફ યુ હેવ લોટ ઓફ ટાઈમ. શું ભણીએ એવું થતું હશે. સો આ વાળું પેજ રીડ કરવાનું છે. અને આજનો આર્ટિકલ તો બહુ જ સરસ છે. ધ ચેલેન્જીસ પબ્લિક હેલ્થ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર જ્યારે પણ પબ્લિક હેલ્થની વાત કરવામાં આવે તો આપણે કહીએ છીએ કે બહુ જ પુઅર છે. બટ પબ્લિક હેલ્થ એજ્યુકેશન આપણને કેટલી ખબર પડે છે. આપણે જ્યારે બસમાં ટ્રાવેલ કરીએ ત્યારે આપણે જ કચરો બસની અંદર ફેંકીએ છીએ, ચ્વિંગમ સીટની નીચે ચોંટાડીએ છીએ. આપણે બસમાં જતા હોઈએ તો છીંક ખાઈએ તો આપણને એટલી ખબર નથી હોતી કે મોઢા પર હાથ રાખીએ, કફ કરીએ તો હાથ નથી રાખતા. સો ઇટ ટોક્સ અબાઉટ લોટ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ઇશ્યુઝ. Then there is another one, from insurance driven private health care to equity. There are 2 terminologies, equality and equity. આ બે સેમ લાગે કે કંઈક અંતર હશે? બેમાં અંતર હશે. શું ડિફરન્સ હશે? સમજાવું હું. બંને ઓલમોસ્ટ સેમ વસ્તુ કહેવા જાય છે. આરક્ષણની અંદર શું છે આ બેમાંથી હું તમને સમજાવું, પછી તમે મને કહેજો. બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે આપણી જ વાતનું એક્ઝામ્પલ બનાવીએ. મારી પાસે અત્યારે અહીંયા 10 રોટલી છે અને અહીંયા 10 જણ બેઠા છે. એમાંથી 5 જણ જે છે એ સરસ મજાનો લંચ કરીને આવ્યા છે, પેલું ફૂલ થાળી 500 રૂપિયાવાળી. એ લોકોને પેટમાં જરાય જગ્યા જ નથી કે એક પણ બાઇટ ખાઈ શકે. મારી પાસે પછી બીજા 3 જણ એવા બેઠા છે, સવારનું કશું જ નથી ખાતું, આમથી આમ દોડાદોડ કરે છે, નો ફૂડ. અને બીજા 2 જણ એવા બેઠા છે આપણી સાથે જે લોકોએ લિટરલી ગઈકાલે સવારથી કંઈ જ નથી ખાતું. ઓકે. હવે ઇક્વોલિટી શું થાય કે હું 10 લોકોને 10 રોટલી આપી દઉં. આ લોકોને ખાવી છે કે નથી ખાવી તેલ લેવા ગયું, મારી સામે 10 લોકો છે, મારે સમાન ભાવ રાખીને બધાને 1-1 રોટલી આપી દેવાની. ઇક્વિટીનો અર્થ એવો થાય કે પેલા 5 જણને જરૂર જ નથી તો એ લોકોને આપણે કંઈ જ નહીં આપીએ, અને આ જે બાકીના 5 જણ છે એ લોકોની વચ્ચે આપણે આ 10 રોટલીને એવી રીતે ડિવાઈડ કરીશું કે એ લોકોનું પેટ ઇક્વલી ભરાય. સો બેમાંથી કયો કોન્સેપ્ટ વધારે વ્યાપક છે, વધારે બ્રોડ છે? ઇક્વિટી. બરાબર.
અત્યારની જે આરક્ષણની સિસ્ટમ છે એ ઇક્વોલિટી તરફ લઈ જવાની વાત કરે છે. હજી આપણા ભારતની કોઈ પણ પોલિટિકલ સિસ્ટમ જે છે એ ઇક્વિટીની તો વાત કરી જ નથી રહ્યું. આ કોન્સેપ્ટ આપણે પોલિટીમાં બંધારણમાં આવશે, તમારે એસે લખવાનો હોય એમાં કામમાં લાગશે, પ્રિલિમ્સમાં મેન્સમાં ઘણી બધી જગ્યાએ કામ લાગશે. સો ધીસ ઇઝ વોટ ઇટ ટોક્સ અબાઉટ કે ભાઈ મારી પાસે પૈસા છે, મેં ઇન્સ્યોરન્સ લીધું છે, સામે પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાં પણ ગવર્મેન્ટનું ઇન્સ્યોરન્સ મળે છે, તો મને જે ટ્રીટમેન્ટ મળશે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને આયુષ્માન યોજનાવાળા લોકોને જે ટ્રીટમેન્ટ મળશે ગવર્મેન્ટમાં, વિલ ઇટ બી સિમિલર? નો. સો આપણે એક હેલ્થ વાઇઝ ઇક્વિટીમાં જવાની વાત કરવામાં આવી રહી છે. ટેકલિંગ ધ પ્રોબ્લેમ ઓફ ન્યુટ્રિશન. હવે આની અંદર કુપોષણની વાત છે, તો આની અંદર તમને ઘણી બધી કુપોષણની સ્કીમ્સ જાણવા મળશે, કયા એરિયામાં વધારે છે, ઓછું. અત્યારે ટાઈમ છે તો વાંચો, અને 1 મહિના પછી છે ને એડિટોરિયલ્સ પણ એવું લાગશે કે ભાઈ કંઈ નવું છે જ નહીં, આ લોકો પાસે એકની એક વાત વાગોળ કરે છે. બરાબર. હેલ્થ, એજ્યુકેશન, પોવર્ટી, વુમન, જ્યુડિશિયરી, પછી વોર આવે તો વોર, બહુ ઓછા ટોપિક્સ છે એડિટોરિયલ લખવા માટે. કલ્ચર પર લખશે એટલે મહિનો વાંચી લેશો એટલે એમ લાગશે કે આ લોકો આનું આ જ કર્યા કરે છે. અને એડિટોરિયલ શું છે? ઇટ ઇઝ વન પર્સન્સ ઓપિનિયન અબાઉટ વન ઇશ્યુ. એટલે અત્યારે મહિનો વાંચો, બીજા બધા સબ્જેક્ટ્સ નથી તમારી પાસે અને બીજું વધારે બર્ડન નથી, તો વન્સ યુ ગેટ ઇન ટુ દેટ મોડ તો હું શીખવાડી દઈશ સિલેક્ટિવલી, આખો એડિટોરિયલ નહીં પણ બ્રીફમાં કઈ રીતે વાંચી લેવાનું એને. A U-turn that has left a void in Ukraine's defense against Russia. એટલું ઇમ્પોર્ટન્ટ નથી જે આ નોટ્સમાંથી વાંચી લેવાનું, પણ એ ખબર હોવી જોઈએ કે બે જણ કેમ ઝઘડે છે. કેમ ઝઘડે છે બે જણ? જમીન વિવાદ. કઈ જગ્યાનું? ક્રીમિયા. ક્રીમિયા ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ. બરાબર. ટેક્સ્ટ કોન્ટેક્સ્ટ અમારું ફેવરેટ પેજ છે. એલન મસ્કને તો ઓળખો ને બધા, હે ને? હા, ચલો. તો એલન મસ્કનું છે સ્પેસએક્સ નામક સ્પેસ કોર્પોરેશન છે, એની અંદર એમણે એક ઇનિશિયેટિવ બહાર પાડ્યો છે જેનું નામ છે સ્ટારલિંક. આ સ્ટારલિંક શું છે? લો અર્થ ઓર્બિટનું માં રહેશે લગભગ 40,000 ઓર 4,000, આઈ એમ નોટ વેરી શ્યોર, આ ચેક કરજો, સેટેલાઇટ્સ. સેટેલાઇટ એટલે ઉપગ્રહ. પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં આટલા બધા ઉપગ્રહ છોડવા માંગ્યા છે, ઘણા તો થઈ પણ ગયા છે, અને આના થકી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાનું કામ કરશે. અત્યારે છેવાડાના ગામડાઓમાં એવું થાય કે ભાઈ ટાવર નથી આવતા, પહાડો પર જાઓ તો ટાવર નથી આવતા. જીઓ અને એરટેલ જે છે એ ઇન્ડિયાની અંદર આ સ્ટાર લિંક થકી ઇન્ટરનેટ આપવા માટેના કરાર કરી આવ્યા છે એલન મસ્ક સાથે. સો હવે આપણે ત્યાં બધી ટાવરની ચિંતા જતી રહેશે. આ પૃથ્વી છે તો 1,000 કિલોમીટરની હાઇટ પર આને લો અર્થ ઓર્બિટ કહેવાય. આની ઉપર એક આખો પટ્ટો આવશે અને 36,000 કિલોમીટરની ઊંચાઈ પર આપણે આને કહીશું હાઈ અર્થ ઓર્બિટ. ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષા, અને અહીંયા આવશે મીડિયમ અર્થ ઓર્બિટ. તો પૃથ્વીથી સૌથી નજીક રહેશે કારણ કે એમને મેસેજીસ લેવા આપવાના છે. આની પર બી ક્વેશ્ચન આવે છે કે કઈ સેટેલાઇટ કઈ ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવી છે. જે પણ કોમ્યુનિકેશન માટેની સેટેલાઇટ હોય, દૂરસંચાર માટેની, એ બધી લો અર્થ ઓર્બિટમાં આવશે મોટા ભાગની. ઓકે, બોલો બોરિંગ લાગે જ છે આપું? કેટલા લોકોને બોરિંગ લાગે છે? અહીંયા તો કોઈ નહીં કે, મનમાં કહેશે બોરિંગ જ છે. સિરિયા, not very important. This is an essay kind of a thing. આંબેડકર વિશે છે. પછી આમાં સુડોકુ કરવા ના બેસી જતા બધા પ્લીઝ. ગ્લોબલ ઇન્ટેલિજન્સ ચીફ્સ, not important. New bill proposes jail term up to 7 years for using forged passports. નકલી પાસપોર્ટ વાપરશો તો 7 વર્ષની જેલ. What is a bill?
બિલને ગુજરાતીમાં ખરડો કહેવાય. સંસદ હોય, પાર્લામેન્ટ, ક્યાં તો પછી વિધાનસભા એટલે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, આની અંદર કોઈ પણ કાયદો બનાવતા પહેલાં એ લોકો એક કાગળ તૈયાર કરે, એ કાગળને ઇન્ટ્રોડ્યુસ કરે અને એ જે કાગળ બન્યું છે એને બિલ કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કહેવાય ખરડો. ઓકે, એટલે આવું પ્રપોઝલ આપ્યું છે કે ભાઈ ફેક પાસપોર્ટ વાપરવા વાળાને આપણે 7 વર્ષની સજા કરી શકીએ. પછી 5 સ્ટેજમાંથી આ પસાર થાય અને પછી સક્સેસફુલી જો પ્રેસિડેન્ટ સાઇન કરે તો એ કાયદો બની જાય, એક્ટ બની જાય. ત્યાં સુધી કંઈ જ ના થાય. વોન્ટેડ ટેરરિસ્ટનું બી આપણે કામ નથી. મુસ્લિમ ગવર્મેન્ટ નીડ્સ ટુ ફોકસ મોર ઓન એજ્યુકેશન એડવાન્સમેન્ટ એટ ગડકરી, નોટ ઇમ્પોર્ટન્ટ. ઓપોઝિશન ટુ પ્રેસ ફોર હાઉસ ડિબેટ ઓન ડિલિમિટેશન. હવે ઓપોઝિશન શું કરે છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ડિલિમિટેશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સીમાંકન, બરાબર, અત્યારે બધાની પાસે વોટર આઈડી હશે, વોર્ડ લખ્યો હશે એની અંદર. તો આ સીમાંકન પંચ જે છે એ એક એવી બોડી છે જે અમુક વર્ષો પછી ફોર્મ કરવામાં આવે, રચના કરવામાં આવે અને એ લોકો પોપ્યુલેશનના આધાર પર વોર્ડ જે છે એની બાઉન્ડ્રીઝ ડ્રો કરે. એટલે ઘણીવાર એવું થાય કે દાખલા તરીકે અત્યારે તમે પાલડીના વોટર છો અને સીમાંકન પંચ જતું રહે પછી તમે વાસણાના વોટર, રાઈટ. શેના માટે આ એવું કરે? બિકોઝ આપણે ઇક્વોલિટી લાવવા માંગીએ છીએ. એક સીટ માટે મત આપવાવાળા દરેક રાજ્યમાંથી સેમ નંબર ઓફ પીપલ હોવા જોઈએ. યુપીની સૌથી વધારે સીટ્સ છે કારણ કે યુપીનું પોપ્યુલેશન સૌથી વધારે છે. લિંગ્વિસ્ટિક સેક્યુલરિઝમ આ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ ભાઈ ગયા છે એટલે નહીં, પણ યુઝ્યુઅલી કેવું હોય, મોદીજી કશે જઈને કરાર સાઇન કરે ને તો એ મહિનામાં ન્યૂઝ મારે કે મોદીજી અહીંયા ગયા, મોદીજીએ આ ખાધું, મોદીજી અહીંયા ફરવા ગયા, આ કર્યું. એટલે કેવું થાય, આપણા મગજમાં વસ્તુ ફિક્સ થઈ જાય રોજે વાંચીએ એટલે. પણ જો પેલું PT 365 લઈને બેઠા તો મોદીજી ક્યાં ગયા હતા એ એક્ઝામમાં જ યાદ ના આવે કે આ કરાર કોની જોડે સાઇન કર્યો હતો. So this is a very good exercise daily wala for all of us which we have to deal with. Immunizing the elderly is crucial for disease prevention. Odia poet Ramakant Rath dies at 90. હવે જો આ કાકા આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા સડનલી, આમને કોઈક અવોર્ડ મળ્યો હોય, આમની કોઈક બહુ જ સરસ રચનાઓ હોય, કૃતિઓ લખી હોય એમને, તો એ એક્ઝામમાં કેટલા વર્ષે મરી ગયા એવું નહીં પૂછે, પણ આ કૃતિ કોના દ્વારા લખવામાં આવી છે. હવે ઓબ્વિયસલી આપણે બધી જ કૃતિઓ તો ગોખીને ના ગયા હોઈએ કોણે કઈ બુક લખી છે, ત્યારે આપણા મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ આ ભાઈ ન્યૂઝમાં વધારે હતા તો એ કરંટ અફેર્સ પરથી આમનું પૂછ્યું હશે. કારણ કે જ્યારે પણ પેપર ખોલશો ને, જો આ એક વાર ક્રોસવર્ડ ને સુડોકુ, મની વાઇઝ ઇઝ ઓલ્સો નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. બસ આટલું વાંચો. અત્યારે સાયન્સ વાળું પેજ આવતું હોય છે, આજે નથી, અમુક ડેઝમાં આવતું હોય છે. સ્પોર્ટ્સ આટલું બધું વાંચવા ના બેસી જતા, બધા જ ક્રિકેટ પ્રેમી હશે અહીંયા. એર પોલ્યુશન વિલ લોવર ઇન્ડિયા સોલર જનરેશન કેપેસિટી, બરાબર છે. પાર્ટિક્યુલેટ મેટર જમા થઈ જાય તો સનલાઇટ ના મળે. સમજાઈ ગયું બધાને? સો કાલે આઈ વુડ રિયલી એક્સપેક્ટ કે તમે લોકો બધા જ ન્યૂઝપેપર વાંચીને આવો અને આપણે એક થોડીક ફ્રૂટફુલ ડિબેટ કરીએ. વાંચીને આવશો તો ડાઉટ પણ હશે કે મેમ આ સમજણ ના પડી, આ સમજાવો. ઓકે, આનો મિનિંગ શું થાય? ડન? ચલો હવે આપણે આપણો આજનો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. વચ્ચે વચ્ચે થોડું બેસી જઈશ, પગ દુખવા માંડશે ત્યારે પ્લીઝ ડોન્ટ માઇન્ડ. ઓકે, સો પોલિટીથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે, બિકોઝ પોલિટી એક એવો સબ્જેક્ટ છે જેનું વેઇટેજ વધારે હોય છે. ઓકે, જીપીએસસીની એક્ઝામમાં છેલ્લા 2 વર્ષમાં ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ ઇન એક્ઝામ સખત ગગડી પડ્યા. પહેલાં ઇન્ડિયા બિક્સમાંથી 50-50 લઈને ચોંટાડી દીધા એ ટાઈપના. બટ એટ ધ સેમ ટાઈમ એ 2 વર્ષોમાં પણ પોલિટી સબ્જેક્ટના ક્વેશ્ચન્સની ક્વોલિટી ખરાબ નથી થઈ. અને પોલિટી એક એવો સબ્જેક્ટ છે કે જો તમને એના કોન્સેપ્ટ્સ બરાબર મગજમાં બેસી જશે
તો એક્ઝામમાં પોલિટીના ક્વેશ્ચન્સની તમારી એક્યુરસી 80 to 90% આવશે. ઓકે. અને હવે આપણને સરે કીધું નથી કે દરેક સબ્જેક્ટમાંથી 25 ક્વેશ્ચન આવશે કે 50 ક્વેશ્ચન આવશે. સર ખાલી એટલું કહે છે યુપીએસસી જેવું કરીશું. હવે જો યુપીએસસીની વાત કરવા જઈએ તો યુપીએસસીની અંદર 100 માર્ક્સના 100 ક્વેશ્ચન્સ હોય છે, ટોટલ 200 માર્ક્સ. સોરી, આની અંદરથી ઓન એન એવરેજ ઘણા વર્ષોની જો આપણે એવરેજ કાઢીએ તો 15 થી 18 ક્વેશ્ચન્સ જે છે એ પોલિટીના આવતા હોય છે. હવે જો આપણે પણ એવું વિચારીએ કે સાહેબ બધું જ અનુકરણ કરશે તો પોલિટી આની સાથે ને સાથે હોય છે, ઇકોનોમી પણ, એન્વાયરમેન્ટને પણ એ લોકો એટલો જ ફોકસ આપે છે. કેમ? કારણ કે યુપીએસસીમાં ફોરેસ્ટની એક્ઝામની પ્રિલિમ્સ જે છે એ કોમન છે, આપણે એવું નથી. અને એન્વાયરમેન્ટ જે છે, પર્યાવરણ જે છે એ આપણને સાયન્સના ભાગરૂપે એક ટોપિક તરીકે આપ્યો છે. સો અને સાયન્સ એન્ડ ટેક અને જ્યોગ્રાફી, જો આટલા 4 સબ્જેક્ટ પાક્કા કરી કાઢ્યા ને તો તમારું મોર દેન 60% પેપરની ઉપર સારી ગ્રીપ આવી ગઈ. એન્ડ વેન આઈ સે આ 4 સબ્જેક્ટ આમાંથી 3 તો છે ને ફૂલ ઓફ કરંટ અફેર્સ છે. તમારે દરેક ટોપિકને કરંટ અફેર્સ સાથે જોડીને ભણવું પડશે. કારણ કે એક્ઝામની અંદર પેટર્નમાં આ જ જોવા મળે છે કે 3 સ્ટેટમેન્ટ આપ્યા હોય તો એક સ્ટેટિક છે, 2 કરંટ છે, 1 કરંટ છે, 2 સ્ટેટિક છે. એટલે ખાલી કરંટ અફેર્સ આવડે છે કે ખાલી એમ લક્ષ્મીકાંત આવડે છે એનાથી આપણું કંઈ જ ઉદ્ધાર નહીં થાય. બંને વસ્તુ સાથે રાખીને ભણવી પડશે. સેમ ગોઝ વિથ ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેક તો ઓલમોસ્ટ કરંટ અફેર્સ બેઝડ હોય છે, પણ એ કરંટ અફેર્સ સમજવા માટે પણ આપણને બેઝિક આવડવું જોઈએ. આપણે જો વેક્સિન્સની વાત કરીએ, બરાબર, તો RNA વાળી વેક્સિન છે કે DNA વાળી છે કે વેક્ટર બેઝડ છે એ સમજવા માટે આપણે સેલ, કોષ શું છે, એની અંદર કયા કયા ઓર્ગેનલ્સ છે, એ બધાનું કાર્ય શું છે, RNA અને DNA કેવી રીતે એકબીજાથી અલગ છે, આ બધી વસ્તુઓ બેઝિક સમજવી પડશે. ઓકે. ઠંડી લાગતી હોય તો એસીનું ટેમ્પરેચર ચેન્જ કરી શકો છો, સ્વિંગ કરી શકો છો, જે કરવું હોય કરી શકો છો. પ્લીઝ ફીલ ફ્રી. મેન્સની આપણે સાથે જ ભણતા જવાનું છે મેન્સ વિશે. તો મેન્સમાં જોવા જઈએ તો હમણાં સુધી જીપીએસસીમાં 5 પ્રશ્ન આવતા હતા, રાઈટ, GS2માં. પણ જો યુપીએસસીની આપણે વાત કરીએ તો 250 માર્કના પેપરમાંથી મેન્સમાં 140 થી 145 માર્ક્સનું પોલિટી પૂછાય છે. અને હવે આપણા પણ 250 માર્કના પેપર થઈ ગયા છે. તો GS2ની અંદર પોલિટીનું વેટેજ ઘણું વધવાનું છે. સો પોલિટી સમજવું વિલ બી અ લોટ મોર ઇમ્પોર્ટન્ટ. સિલેબસ છે, હું જવા દઉં છું. ઓલ્સો બધા ભણીશું તો ખરા જ, બટ આઈ વોન્ટ કે આપણે એવી રીતે ભણીએ જેનાથી આજે છે ને મેં કરંટ ન્યૂઝપેપરમાં વધારે ટાઈમ લીધો કારણ કે આપણે આજે આપણી પાસે કંઈ રિવિઝનનું છે નહીં. અધરવાઇઝ પહેલાં 10 થી 15 મિનિટ કરંટ અફેર્સ કરીશું, પછી 10 મિનિટ્સ રિવિઝન કરીશું, પછી ટોપિક ચાલુ કરીશું. બરાબર. આપણે ભગાઈને હું સિલેબસ પતાવી દઉં ને પછી હું કહું તમે છૂટા ને હું છૂટી, ઇટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. બરાબર. પાસ થવાનું છે યાર બધાએ, મેન્સ તો લખવાની જ છે અને એવી સારી લખવાની છે. પ્રિલિમ્સમાં ફેલ થવાય એવું હું માનતી જ નથી, કારણ કે હું આજ સુધી ફેલ નથી થઈ. હું 20 દિવસ ભણી હતી પહેલાં અટેમ્પ્ટમાં, તો પણ મારી પ્રી ક્લિયર થઈ હતી. એન્ડ ડોન્ટ ટ્રીટ ધીસ પ્લેસ એઝ ક્લાસીસ. વી ઓલ સ્ટે હિયર લાઈક અ ફેમિલી. ઓકે. કંઈ પણ નાનામાં નાનો પ્રોબ્લેમ હોય કે મોટામાં મોટો, યુ કેન કમ ટુ અસ, સિટ વિથ મી એન્ડ ગેટ ઇટ સોર્ટેડ. લાસ્ટ બેચ હમણાં જે ડાઉટ ક્લિયરિંગવાળા છોકરાઓ હતા ને એમાંથી બેચમાંથી 50%થી વધારે છોકરાઓને મેં ડેલી ટાઈમ ટેબલ બનાવી આપ્યા છે 1-1 મહિનાના. ત્યારે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે ખાવાનું, આટલા વાગે સૂવાનું, આટલા વાગે ઇન્સ્ટા કરવાનું, આટલા વાગે મમ્મી જોડે વાત કરવાની. સો ડોન્ટ વરી અબાઉટ ઓલ દેટ. એન્ડ ઓલ ધીસ જે સિલેબસ આપણે ભણીએ છીએ ને, આઈ વોન્ટ કે આપણે બધા જ લોકો આ બધી જ વસ્તુ આપણી ડેઇલી લાઈફમાં ઇન પ્રેક્ટિસ મૂકીએ. તો જ મેન્સમાં 250 માર્ક્સના આન્સર્સ લખતી વખતે છે ને કોઈ તકલીફ નહીં પડે. મન, કર્મ, વચન, બરાબર, એ સાથે ચાલશે ને તો મેન્સ બહુ જ સારી લખાશે. આપણા મનમાં કંઈક બીજે વિચાર ચાલતા કે સરકાર તો બોગસ છે,
અને પેપરમાં સરકારની તારીફ કરવાની આવે, પેન જ ના ઉપડે. સો ફ્રોમ ટુડે આપણને જોઈએ છે સરકારમાં જોબ. સરકાર જે કરે છે બહુ જ સારું કરે છે. દેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ. સરકારની બધી જ યોજનાઓ બહુ જ સક્સેસફુલ છે, બહુ જ સરસ કામ થઈ રહ્યું છે. બરાબર, આ મગજમાં ફિક્સ કરી લો. અને અમારે તો મેન્સ આવે ને એના 2 મહિના પહેલાં હું છોકરાઓને કહી દઉં કે ધ હિન્દુના એડિટોરિયલ્સ વાંચવાના બંધ કરી દેજો, કારણ કે એ ગવર્મેન્ટના બહુ જ ક્રિટિકલ હોય છે. હવે કેવું છે, તમારું પેપર જે લોકો ચેક કરશે ને મેન્સના, ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોવાના, ટીચર્સ, એજ્યુકેટર્સ. હવે તમે એમને જેમ કહો કે ભાઈ તમે જ બેકાર કામ કરો છો, માર્ક્સ જ ના મળે. સો વી હેવ ટુ બી પોઝિટિવ વેન વી રાઇટ. હા ને, અને એ લોકોને પણ પોઝિટિવ ઓફિસર્સ જોઈએ ને. તમારે પણ તમારી કંપનીમાં કોઈ માણસને હાયર કરવો હોય, એમ વિચારતું હોય કે તમારી કંપની બોગસ છે, માણસો બોગસ છે, એને તમે હાયર કરો ના, કે કોઈ નકારાત્મક વ્યક્તિને હાયર કરો ના. સો આ બધી વસ્તુઓ શીખીને બહુ પોઝિટિવ પર્સન થવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું ભાઈ એકચ્યુઅલ પોલિટી. પોલિટીમાં જ્યારે પણ તમે વાંચશો તો ભાઈ સ્ટેટ શું છે એવું આવશે. આ સ્ટેટને આપણે દેશના સંદર્ભમાં લઈશું. સાંભળી છે કોઈ દેશની કે કોઈ વ્યાખ્યા સાંભળી છે? તમારા પ્રમાણે વોટ શુડ બી ડેફિનેશન ઓફ અ સ્ટેટ? દેશ કોને દેશ કહેવાય? શું વ્યાખ્યા હોઈ શકે? ચલો ગેસ કરો બધા. દેર ઇઝ નો રોંગ આન્સર. ચીલ કરવાનું. અને જો સૌથી સારી વાત કહું, ખોટું પડવું હોય ને તો ભલે અહીંયા પડી જાય, એક્ઝામમાં નથી પાડવું આપણે. અને ક્લાસમાં બધા જ નવા છે. નો વન ઇઝ ગોઈંગ ટુ જજ યુ. અને મેં તો એવા આન્સર સાંભળેલા છે ને મને તો તમારા આન્સર પર હસવું નહીં આવે. તમને કહીશ, આ સોલ્વ કરીએ ને પછી કહીશું તમને. સો ઇન્ટરનેશનલ લો પ્રમાણે બધાને ઇંગ્લિશ ગુજરાતી કમ્ફર્ટેબલ ને? વધારે ગુજરાતી વધારે ઇંગ્લિશ એવું કંઈ થતું હોય તો મને કહી દેજો. આઈ વિલ મોડિફાય. કારણ કે કેવું છે, હવે બે ભાષાઓ બોલી બોલીને મારા મગજમાં છે ને પેલું બાયફર્ગેશન જતું રહ્યું છે કે હું ક્યારે ઇંગ્લિશ બોલું છું ને ક્યારે ગુજરાતી બોલું છું. તો ઇન કેસ મારે મિસ થતું હોય તો પ્લીઝ મને કહેજો. પછી છે ને 2 દિવસ પછી ઘરે જઈને આમ એકદમ ધીમા અવાજમાં કે મેમ ખબર નથી પડતી, થોડું ઇંગ્લિશ વધારે છે, એવું ના કરતા કે થોડું ગુજરાતી વધારે છે. ઇન્ટરનેશનલ લો પ્રમાણે સ્ટેટની એટલે કે દેશની વ્યાખ્યા કેવી રીતે કરવામાં આવી છે? હવે ચલો મને એમ કહો, ભારત દેશ છે ને એક ભૌગોલિક સીમા છે. આપણે અહીંયા ફોટો જોઈને કહી શકીએ આ ભારત છે. એક એવી જગ્યા જેની એક જિયોગ્રાફિકલ બાઉન્ડ્રી છે, ડેફિનેટ ચોક્કસ ભૌગોલિક સીમા છે. બરાબર. બીજું, દરેક દેશ જોશો તમે તો બધા દેશ પાસે સ્વાયત્તતા છે, સોવર્નિટી. એનો અર્થ એ થાય કે આપણે આપણા આંતરિક અને બાહ્ય બંને પ્રકારના નિર્ણયો જાતે લઈએ છીએ. નાઉ વોટ ડુ વી મીન બાય આંતરિક અને બાહ્ય નિર્ણય? આંતરિક નિર્ણયનું એક એક્ઝામ્પલ આપો મને. યસ, મોટા મોટા એક્ઝામ્પલ લખવાના એક્ઝામમાં. 370 સ્ટ્રાઇક ડાઉન કરી નાખ્યું. કેટલું બધું ઇન્ટરનેશનલ ક્રિટિસિઝમ આવી ગયું. નાગરિકત્વ અધિનિયમ આપણે ચેન્જ કર્યો, સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ લઈને આવ્યા, કેટલું ઇન્ટરનેશનલ ક્રિટિસિઝમ આપ્યું. અને આપણા પેલા ઓજી ઓરિજિનલ ગેંગસ્ટર, હું તો ઓજી જ કહું છું, એસ જયશંકરને, એ બધું આપણને ખાલી ઇન્ટરનલી ઇમ્પેક્ટ કરે છે. બરાબર. બધું જ આપણે જે કરવું હોય કરી શકીએ. તો એસ જયશંકર શું કહેશે યુએસને, ઓસ્ટ્રેલિયાને, યુકેને? ધીસ ઇઝ અવર ઇન્ટરનલ મેટર એન્ડ વી આર અ સોવરેન કન્ટ્રી. તો પ્લીઝ ડોન્ટ બોધર અસ. અમારો આંતરિક મામલો છે અને અમારી પાસે સ્વાયત્તતા છે, તો અમારે જે કરવું હોય અમારા દેશની અંદર અમે કરી શકીએ. ઓકે. અને દેશ છે ને બહુ ઘર જેવું હોય. આપણા ઘરમાં ના આપણે કોઈક બહારથી કંઈક કહેવા આવે તો કહીએ કે અમારા ઘરમાં અમારે જે કરવું હોય કરીએ, તમે તમારું જુઓ. આફ્ટર દેટ સોવર્નિટી, સ્વાયત્તતા. ઓકે. આજે આપણે બેઝિક કોન્સેપ્ટ્સ કરીશું. ઓકે. પહેલા જ દિવસથી અનુચ્છેદ નંબર ભણો ને તો આખું પોલિટી જ ના આવડે. એક્સટર્નલ ડિસિઝન્સ. એક્સટર્નલ ડિસિઝન્સના એક્ઝામ્પલ્સ બોલો તમે લોકો કોઈ. એ તો બધા પ્રાઇવેટ મેટર થઈ ગઈ. શું? યસ,
વેરી ગુડ એક્ઝામ્પલ. બિન જોડાવાની નીતિ. પરમિશન જોઈએ, પણ એમાં કેવું હોય બેટા, બિઝનેસ કરવાનું હોય ને કોઈ પણ, તો એના માટે ગવર્મેન્ટ જે છે એ ફર્સ્ટ થિંગ FDIને અલાઉ કરે છે એક્સટર્નલ રૂટથી. પ્લસ એઝ ભારતના નાગરિક આપણને બધાને સ્વતંત્રતા છે, આપણે જે બિઝનેસ કરવો હોય એ કરી શકીએ. મોટા ડિસિઝનની વાત કરીએ, આપણે બહુ જ સરસ કીધું, નોન અલાઇનમેન્ટ, બિન જોડાણની નીતિ. જ્યારે કોલ્ડ વોર ચાલી રહી હતી રશિયા અને અમેરિકાની વચ્ચે, આખું વર્લ્ડ 2 બ્લોકમાં ડિવાઈડ થઈ ગયું હતું, ત્યારે ઇન્ડિયાએ એક સ્ટેન્ડ લીધું હતું, નોન અલાઇનમેન્ટ, બિન જોડાણની નીતિ, કે ભાઈ અમે ન્યુટ્રલ રહીશું, અમારે રશિયાના બી ફ્રેન્ડ રહેવું છે, અમારે યુએસએના બી ફ્રેન્ડ રહેવું છે. રશિયા યુક્રેન એમાં તો બહુ મસ્ત એક્ઝામ્પલ છે. યુએસએ શું કીધું, રશિયાની ઉપર સેન્કશન્સ, કોઈ રશિયા જોડે ટ્રેડ નહીં કરે. આપણે મોકાનો ફાયદો ઉઠાયો, રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ લઈ લીધું. બરાબર? યસ, ટેરિફ્સ ને ઓલ ધોઝ થિંગ્સ. ટેરિફમાં તો ભાઈ હમણાં તો રડાઈ જ નાખ્યા છે મોદીજીને. મોદીજીએ ટેરિફ ઓછા કરી નાખ્યા. આજે જ રીલ્સ જોવો ને બધા, હું પણ જોઉં. આજે જ મેં એક રીલ જોયો, બધા જોવે યાર, ઇટ ઇઝ અ ફેક્ટ. શું હતું, there was one opposition guy saying કે તમે US જઈને ટ્રમ્પનો પ્રચાર કરતા હતા, અબકી બાર ટ્રમ્પ સરકાર, હવે તમારી ઉપર જ ટેરિફ લગાવી દીધા. તમારા જ 220 છોકરાઓને પાછા મોકલ્યા, એમાંથી મેક્સિમમ ગુજરાતી હતા. તમારી સરકાર આવું કરે છે, આવું બધું ચાલ્યા કરે. તો ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ કે ભાઈ આપણે એઝ અ કન્ટ્રી, એઝ અ દેશની અંદર જે કરવું હોય કરી શકીએ. બહાર પણ આપણે બીજા કોઈ પણ કન્ટ્રી સાથે કેવા રિલેશન રાખવા, શું કાર્ય કરવું, શું ન કરવું, એ બધા જ ડિસિઝન્સ આપણે પોતે લઈ શકીએ. આપણને કોઈ પણ બાહ્ય બોડીની, સંસ્થાની, સત્તાની પરમિશન લેવાની જરૂર નથી. ઓકે, એને કહેવાય સ્વાયત્તતા. હા પ્લીઝ આવી જાઓ બેટા, બેસો. એને કહેવાય સોવર્નિટી, એને કહેવાય સ્વાયત્તતા. ઓકે, હવે ત્રીજી એક વસ્તુ, જ્યાં લોકો ભેગા થઈને, વેર ધ પીપલ વિલ, લોકો ભેગા થઈને શું કરશે, આંતરિક કાયદો અને વ્યવસ્થા અને એક્સટર્નલ એગ્રેશન, બાહ્ય આક્રમણ, આ બંને વસ્તુથી બચાવશે બાઉન્ડ્રીને, સોવર્નિટીને અને લોકોને. જોવા મળે છે ને ઇન્ડિયામાં, યુએસએમાં, રશિયામાં, આ બધી જ જગ્યાએ. યસ. હવે જો આ બધા પરિબળોમાંથી કોઈ પણ એક વસ્તુ ના હોય ને, તો આપણે એને કન્ટ્રી ના કહી શકીએ. ઓકે, આપણે પેલેસ્ટીનને કન્ટ્રી કહીએ છીએ? ના. કેમ નથી કહેતા? આમાંથી શું નથી એની પાસે? એ તો કહે છે ને આટલી મારી સીમા છે. ઇઝરાયલ બી કહે છે આ પેલેસ્ટીનનો એરિયા છે, ધીસ ઇઝ પેલેસ્ટીન. એની પાસે સ્વાયત્તતા નથી, એ સોવરેન નથી. બરાબર? અને એના કારણે જ UN જે છે એ એને એક દેશનો ખિતાબ નથી આપી રહ્યો. બધા જ લડી રહ્યા છે. પેલેસ્ટીન બિચારા, એને તો કોઈ સેજ નથી. કેમ લડે છે બધા પેલેસ્ટીન માટે? શું ઇશ્યુ છે પેલેસ્ટીનનો? જીવનમાં બધે લેન્ડ ડિસ્પ્યુટ જ છે. તો પછી હા, પણ લેન્ડ ડિસ્પ્યુટ હોય ને બેટા, એમ તો બધી બાબતો લેન્ડ ડિસ્પ્યુટની જ આવશે. ઇન્ડિયા પાકિસ્તાન શું છે? લેન્ડ ડિસ્પ્યુટ. એવો આન્સર ના અપાય હવે આ બધા પ્રોબ્લેમમાં. કેમ ડિસ્પ્યુટ થયો? બરાબર, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો આજના હોમવર્કમાં બધાએ થોડું પ્રોએક્ટિવ થવાનું છે. પેલેસ્ટાઇન ઇશ્યુ શું છે એ વાંચીને કાલે આવવાનું છે. હું પૂછીશ બધાને, તમારે જ પછી કહેવાનું છે. અને મેં કાલે પણ કીધું છે અને આજે પણ કહીશ કે ભાઈ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, તમે આને ના સમજાઈ શકો કે કોઈ 6 વર્ષના બાળકને ના સમજાઈ શકો શું ઇશ્યુ છે, ત્યાં સુધી સમજી લેવાનું કે આપણને જ બરાબર ખબર નથી પડી. બરાબર? મારી સામે કોઈ બી નાનું બાળક આવે ને, હું એને આખું પોલિટી ભણાવી દઉં, કારણ કે પહેલાં મને જ નહોતું આવડતું. મેં એકદમ સ્ક્રેચથી ભણવાનું ચાલુ કર્યું. સો આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ સીધી આપણે એમ લક્ષ્મીકાંત ખોલીએ ને તો વર્ડ્સનો મિનિંગ જ ના ખબર પડે. પહેલાં બેઝિક્સ વાંચવા જ પડે. આપણને ખબર જ નથી સ્ટેટ શું છે. અને આપણે આર્ટિકલ નંબર 1, ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ. પછી ધ સ્ટેટ શેલ ડુ ધીસ, સ્ટેટ શેલ ડુ દેટ, ફંડામેન્ટલ રાઇટ્સ.
પણ આ સ્ટેટ છે શું? અડધા વખત સુધી તો આપણને એવું જ લાગે કે આ ગુજરાત સ્ટેટ, મહારાષ્ટ્ર સ્ટેટ એવી રીતે વાત કરે છે. તો અન્ડરસ્ટેન્ડિંગ ટર્મિનોલોજીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટાર્ટ ધીસ. આ ખબર પડી ગઈ બધાને અહીંયા સુધી? હવે અહીંયા આગળ લોકો ભેગા થઈને કરશે તો કંઈક તો સંગઠન બનાવશે ને. આપણે 140 કરોડ લોકો એક મેદાનમાં ભેગા થઈને લાઉડ સ્પીકર પર પહેલાં કે આ કાયદો બનાવો છે કે નહીં, એવું નથી થતું, રાઈટ? એકચ્યુઅલી ડેમોક્રેસી સ્ટાર્ટ એવી રીતે થઈ હતી ગ્રીસની અંદર. ઓકે, તમે લોકો કહેશો કે ના મેમ, ડેમોક્રેસી તો વૈદિક ટાઈમથી આપણા ઇન્ડિયામાં હતી, પણ અત્યારે જે મોડર્ન ડેમોક્રેસીસની આપણે વાત કરીએ છીએ તે ઓરિજિનેટેડ ફ્રોમ ગ્રીસ. કેટલા લોકોએ 300 મૂવી જોયું છે? એટલે કોઈએ નથી જોયું? સિરિયસલી? પિક્ચર જોવાથી પણ એક્ઝામ પાસ થવાય? બસ એક્ઝામ નજીક, તમે રોજ તમારું ભણતા હો ને ત્યાં સુધી પિક્ચર જુઓ, સિરીઝ જુઓ, બધું જ જુઓ. એનાથી પણ હેલ્પ થાય, ક્વેશ્ચન સોલ્વ થાય. મેં એક સિરીઝ જોઈ હતી, હાઉસ ઓફ કાર્ડ્સ. બહુ લાંબી છે, અત્યારે ના જોતા, 4-5 સિઝન છે એની. યુએસએના પ્રેસિડેન્ટની ઉપર છે. એ સિરીઝ જોઈને મને એટલી મજા આવી. આમ ઘણું બધું પોલિટી ખબર પડે ને જીવનમાં, પ્રેક્ટિકલમાં જોઈને એવું લાગ્યું. અમેઝિંગ સિરીઝ. મને પહેલાં મારા ફર્સ્ટ અટેમ્પ પછી ખબર જ નથી પડતી વ્હીપ એટલે શું. ખ્યાલ છે કોઈને? વ્હીપ એટલે શું? શું હોય વ્હીપ? રાજકીય પક્ષ દ્વારા કોઈ પર્ટિક્યુલર બિલને લઈને જ્યારે વોટિંગ કરવામાં આવતો ત્યારે તેના સદસ્યોને આ વ્હીપ જાહેર કરવામાં આવે. યુ આર કરેક્ટ. આપણી બુક્સ આ જ કહે છે. હવે વ્હીપ જે છે ને એ બે વસ્તુ છે. એક વ્હીપ નામનો એક હોદ્દો છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીમાંથી એક વ્હીપને નિમશે અને એ વ્હીપ જે છે એ ઇન્સ્ટ્રક્શન આપશે, એને પણ વ્હીપ કહેવાય છે. there are two things. સો ઘણી બધી વસ્તુઓ હોય, ઇટ્સ ફની. હવે ચલો, કોઈએ 300 નથી જોયું યાર? ઓનલાઈનમાં કોઈએ જોયું છે? અરે પેલું સ્પાર્ટા અને ઝર્સીસ વાળું. તો આજે હોમવર્કમાં 300 પિક્ચર જોજો. આજે બીજું બહુ હોમવર્ક નથી. સો એમાં કેવું બતાવ્યું હોય છે, ગ્રીકનું જ બતાવ્યું છે. ત્યાં આગળ નાનું ગામડું બતાવ્યું છે અને ઝર્સીસ આવી રહ્યો છે, આફ્રિકન ગાય, બહુ મોટી સેના લઈને એટેક કરવા. એ લોકોને મેસેન્જર પણ મોકલે છે કે ભાઈ તમે એમ કહી દો કે અમે તમારા શરણાગતમાં છીએ તો તમને ડિસ્ટ્રોય નહીં કરીએ તો ડિસ્ટ્રોય કરી નાખીશું. તો એ લોકો એક સભા બોલાવે છે, પેલું એમ્ફી થિયેટર હોય છે ને, એવા નાના એમ્ફી થિયેટરમાં ગામના બધા જ લોકો આવે. પછી રાજા હોય ને એમ પૂછે કે સ્પાર્ટન્સ વોટ ડુ યુ થિંક, આપણે વોર કરવી જોઈએ? પછી બધા લોકો ત્યાં વોટ કરે છે કે યસ યસ યસ, લેટ્સ ગો ટુ વોર. તો ડેમોક્રેસી જે છે એકચ્યુઅલી એવી રીતે આવી. પછી ચેન્જ થતો ગયો ટાઈમ, એની સાથે ઘણા બધા ફોર્મ્સમાં ચેન્જ થતી ગઈ. કેટલા પ્રકારની ડેમોક્રેસી હોય એ પણ આપણે કરીશું, પણ આપણે થોડુંક અહીંયા આવી જઈએ. હવે જ્યારે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ લોકો ભેગા થઈ ગયા, દેશનું ટાઇટલ મળી ગયું. હવે અહીંયા કંઈક પ્રકારનું સંગઠન બનાવશે, બરાબર? તમે લોકો સ્કૂલ કોલેજમાં એડમિશન લીધું તો પ્રોસ્પેક્ટસ મળ્યું હશે ને, રૂલ્સ, કઈ વસ્તુ કરવાની, કઈ નહીં થાય, ઓલ ધોઝ થિંગ્સ. તો આ લોકોએ પણ આખો દેશ ચલાવવાનો છે તો કોઈક રૂલ્સ બનાવવા પડશે, પ્રોસ્પેક્ટસ બનાવવું પડશે. એ પ્રોસ્પેક્ટસ છે તમારું બંધારણ. અલગ અલગ દેશોએ અલગ અલગ રીતે પોતાનું આ પ્રોસ્પેક્ટસ કે બંધારણ બનાવ્યું છે. આપણે જ્યારે બીજા ત્રીજા લેક્ચરમાં પહોંચીશું આપણે સમજીશું આપણું બંધારણ કઈ રીતે બન્યું છે. બટ ફોર નાવ સમજો કે ભાઈ આ એક રૂલ બુક છે, દેશને ચલાવવા માટેની રૂલ બુક છે. આની અંદરથી બીજા બધા જ લોઝ જે છે, બીજા બધા જ કાયદા જે છે એ આમાંથી પાવર લેશે. ઓકે, નાવ જ્યારે આપણે આની વાત કરીએ બંધારણની, તો હવે બંધારણનું કામ શું? યુપીએસસીનો સખત ફેવરેટ ક્વેશ્ચન છે. બંધારણની જરૂર શું છે આપણને? બંધારણનો સૌથી મુખ્ય ઉદ્દેશ શું છે? ના, લિમિટિંગ ધ પાવર, સમજાવું છું, ઓફ
ઓર્ગન્સ ઓફ ધી ગવર્નમેન્ટ. બંધારણ જે છે એ વ્યાખ્યાયિત કરશે ધારાકીયને આટલો પાવર, ન્યાયતંત્રને આટલો પાવર, કારોબારી એટલે કે લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી બધાને અમુક પાવર્સ આપી દીધા. એણે લખી કાઢ્યું. એનો મિનિંગ એમ થયો ને કે આના સિવાય બીજા કોઈ પાવર્સ નહીં. તમારો ક્લાસનો ટાઈમ છે 4 to 6. દેટ મીન્સ કે ભાઈ 6 વાગ્યા પછી અહીંયા નહીં બેસવા દઈએ, 4 વાગ્યા પહેલાં નહીં આવવાનું, રાઈટ? સો બંધારણ જે છે, કોઈ પણ બંધારણ હોય, એનો મુખ્ય એમ છે લિમિટેશન ઓન ધી પાવર ઓફ ધી ગવર્નમેન્ટ. યુપીએસસી છેલ્લા 5 વર્ષમાં આ જ પ્રશ્ન અલગ અલગ રીતે ફેરવીને 3 વખત પૂછી ચૂકી છે. ઓકે, આ તો આપણે મેઇન પોઈન્ટ કહી દીધો. બીજું શું કામ હોય ભાઈ આ બંધારણનું? સરકારના અંગોની વચ્ચેની રિલેશનશિપ ડિફાઇન કરશે. આપણે ત્યાં કરે છે, યુએસમાં કરે છે, યુકેમાં કરે છે. સો ડિફાઇન્સ the relationship between the organs of the government defines the organs of the government or defines the duties. ભાઈ રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિની શું ડ્યુટીઝ છે? પીએમની શું ડ્યુટીઝ છે? ન્યાયતંત્રની શું ડ્યુટીઝ છે? આ બધું બંધારણમાં જ લખેલું હોય છે ને. આપણું દેશ જે છે એનું પોલિટિકલ સ્ટ્રક્ચર કેવું રહેશે એ પણ બંધારણમાં જ લખ્યું છે. આમુખમાં જ આપી દીધું છે. તો આના પછી સરકાર સિટીઝન્સ માટે શું કરશે? સરકારનું અને સિટીઝન્સની વચ્ચેની રિલેશનશિપ કેવી રહેશે? આ બધી જ વસ્તુઓ જે છે એ બંધારણની અંદર લખેલી છે. તો જુઓ આ પોઈન્ટ્સ ક્યાં કામ લાગશે. પ્રિલિમ્સમાં ક્વેશ્ચન્સ આવે છે આ રીતના, યુપીએસસીમાં, તો જીપીએસસીમાં આ વખતે આપણે એક્સપેક્ટ કરી શકીએ. અને બીજું મેઇન્સની અંદર ઓફ બીટ ક્વેશ્ચન ગયો, વોટ ઇઝ અ કોન્સ્ટિટ્યુશન, વોટ ઇઝ ધ યુઝફુલનેસ ઓફ અ કોન્સ્ટિટ્યુશન, બંધારણ શું છે અને બંધારણની ઉપયોગિતા શું છે. તો ત્યારે આપણને આ બધા જ પોઈન્ટ્સ યાદ આવવા જોઈએ. સમજાયું બધાને? ઓનલાઈન ગાઈસ સમજાય છે? નાઉ જ્યારે આપણે આ બંધારણની વાત કરીએ તો બંધારણ આપણને અત્યારે 2 ટાઈપના જોવા મળે છે. એક છે રિટર્ન એટલે કે લેખિત, અને બીજું છે અનરિટર્ન બિનલેખિત. લેખિત અને બિનલેખિત. હવે લેખિત, ભારતનું બંધારણ લેખિત છે એનો અર્થ એમ કે એક બુક છે જેનું નામ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બ્રિટન જે છે એનું બંધારણ બિનલેખિત છે. એ કેવું હોય? લખેલું જ ના હોય કંઈ. અને આ બધાને ખબર હશે બિનલેખિત બંધારણ બ્રિટનનું બિનલેખિત છે. બટ વોટ ડુ વી મીન બાય બિનલેખિત બંધારણ? બિનલેખિત બંધારણ હોય એટલે એની અંદર હમણાં સુધી જેટલા પણ કાયદાઓ બનેલા છે એવું ઇમેજિન કરો, એક ફાઇલ છે, એની અંદર હમણાં સુધીના જે પણ બધા કાયદા બન્યા છે એ ફાઇલ કરી દીધા છે. જ્યુડિશિયરીના જે પણ ચુકાદા આવ્યા છે એ ફાઇલ કરી દીધા છે. જે પણ સંસદીય પરંપરાઓ છે એ બધાના પેપર્સ ફાઇલ કરી દીધા છે. અને બસ એ જ એમનું બંધારણ. ડિફરન્સ શું છે? બિનલેખિત બંધારણ હોય એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ, બદલાવ કરવા બહુ સહેલા છે.
પણ લેખિત બંધારણ જે છે એની અંદર સુધારો કરવો હોય કે કંઈક ચેન્જ કરવો હોય તો એ અઘરું છે. ડિફરન્સ ખાલી એટલો જ છે. આ લોકો પાસે પણ કાગળિયા છે જે લખેલા છે, પણ એ એકદમ વધારે રિજિડ નથી, રૂઢિચુસ્ત નથી. વિચાર કરો, બુક છે તમારી પાસે સરસ મજાની, એમ લક્ષ્મીકાંત, એમાંથી એક પેજ ફાડો અને એક છુટ્ટી ફાઇલ છે કાગળિયાઓની, એમાંથી એક પેજ કાઢો. જસ્ટ ઇમેજિન ધીસ. એટલે યાદ રહી જશે કે ચેન્જીસ કરવા આમાં ડિફિકલ્ટ છે, આમાં એવા ડિફિકલ્ટ છે જ નહીં, ઇઝી છે. બ્રિટનની પાર્લામેન્ટને ફૂલ છૂટ છે, ફૂલ સત્તા છે. એ લોકો કોઈ પણ પ્રકારનો કાયદો ઘડી શકે, કોઈ પણ જૂનો કાયદો રદ કરી શકે, કોઈ પણ કાયદો અમલમાં લાવી શકે. અને ત્યાંના ન્યાયતંત્રને, ત્યાંના જ્યુડિશિયરીને બિલકુલ એવી સત્તા નથી કે બંધારણ સંસદના લીધેલા કોઈ પણ પ્રકારના ફેસલાને એ લોકો પ્રશ્ન કરી શકે કે આમ ના હોય. જ્યારે આપણે ત્યાં કેવું છે, ભારતમાં લેખિત બંધારણ છે. ન્યાયતંત્ર જે છે એને અમુક જ ન્યાયતંત્ર કે સંસદ જે છે, પાર્લામેન્ટ જે છે, એની પાસે એટલા પાવર્સ જ નથી કે બધું જ ચેન્જ કરી શકે. પાવર્સ આપ્યા છે બંધારણ ચેન્જ કરવાના, પણ લિમિટેડ પાવર્સ આપ્યા છે. અને એમાં પણ મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચરના જે પણ બાબતો છે એ તો બિલકુલ ચેન્જ નહીં કરી શકે. સમજાયું? અને જો કોઈ કાયદો બહાર પાડી પણ દીધો જેનાથી સિટીઝન્સના મૂળભૂત અધિકાર જે છે એનું હનન થાય છે, એ ઇન્ફ્રિંજ થાય છે, તો પછી સુપ્રીમ કોર્ટ એ કાયદાને રદ કરી દેશે. એવું બ્રિટનમાં બિલકુલ નહીં થાય. બ્રિટનના લોકો પાસે 1980 સુધી મૂળભૂત અધિકાર પણ ન હતા. એ લોકોને અધિકાર હતા, પણ આપણે ત્યાં કેવું મૂળભૂત અધિકાર કરીને અલગથી એક સેક્શન બનાવ્યું છે બંધારણમાં, એવી રીતના એ લોકોના અધિકાર ન હતા. સંસદને જ્યારે મન થાય ત્યારે કોઈ પણ અધિકાર છીનવી શકે એ લોકોનો. આપણે ત્યાં એવું ન થઈ શકે. સમજાયું હવે રિટર્ન અને અનરિટર્નનું ડિફરન્સ? ખાલી આપણે લેખિત બિનલેખિત કરીને આગળ જતા રહીએ ને તો હવે આપણને અઘરું પડશે 2026માં. રિટર્ન એન્ડ રિટર્ન આવી ગયું, લોકો આવી ગયું. હવે મને એમ કહો, આપણો દેશ આટલું જ કામ કરે છે? લોકો એટલે જે પણ સરકાર બનીએ આટલું જ કામ કરે છે કે બીજા બી કામ કરે છે સરકાર? From your viewpoint, which one is better, written or unwritten? Return is better. Why? Because it gives citizens more secure fundamental rights. રાઈટ? અત્યારે યુકેમાં હોઈએ તો મે બી હું તો યુકેની પ્રાઇમ મિનિસ્ટર બનું તો સૌથી પહેલાં રીલ બંધ કરી દઉં. રાઈટ? એ શું છે, અહીંયા આગળ ના થાય, કારણ કે આર્ટિકલ નંબર 19 ફંડામેન્ટલ રાઇટ્સનો પાર્ટ છે. એ આપણને આપે છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, જે આજકાલ બધા જ રીલથી એક્સપ્રેસ કરે છે. એન્ડ દેટ ઇઝ એકચ્યુઅલી અ વેરી બેડ થિંગ. લોકોને ખબર પડી ગઈ છે, બિઝનેસ પીપલ, કે યુ નો હાવ યોર બ્રેન ફંક્શન્સ. જ્યારે પણ તમે કોઈ પણ નાનું ટાસ્ક કમ્પ્લીટ કરો તો યોર બ્રેન રિલીઝિસ ડોપામાઇન. હવે પહેલાં 20 સેકન્ડ્સ 30 સેકન્ડ્સનું એક રીલ પતે એટલે દર 20 સેકન્ડ્સ કે 30 સેકન્ડ્સે તમારા બ્રેનમાં ડોપામાઇન રિલીઝ થાય છે. ડોપામાઇન ઇઝ અ કેમિકલ વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ફીલ ગુડ ફેક્ટર. આપણે કોઈક દિવસ બધાને આ જતા છે કે આજે કંઈ મજા નથી, આજે કંઈ મજા નથી. So that's a lack of dopamine in your body. So the social media companies now know, and now you guys are addicted to those shots of dopamine. Start playing. હવે તમને એમ કોઈ કહે કે ભાઈ આ કામ છે, આ 3 કલાકનું આખું સળંગ કામ છે, 3 કલાકે પતશે, તો તમારામાં એટલી પેશન્સ જ ના રહે, બિકોઝ તમારું બ્રેન પેલી 30 સેકન્ડ થાય એટલે ડોપામાઇન શોધે, બીજી 30 સેકન્ડ થાય એટલે ડોપામાઇન શોધે. સો દેટ ઇઝ વાય સોશિયલ મીડિયા ઇઝ વેરી એડિક્ટિવ. ગેમ્સ પણ એવી જ આવે છે ને, નાના નાના ઇઝી રાઉન્ડ્સ હોય, ધડ 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 પતે. પેલું એક તો કોન્ફિડન્સ વધતો જાય કે આટલી ફટાફટ ગેમ રમાય છે અમારે તો. ગેમ્સ બી રમો ને બધા? હા, હવે ના પાડે છે, બધા રમે નાની મોટી ગેમ્સ. સો ઇટ ઇઝ ઓલ યુ નો સો આ કેવું છે, હવે આખું વર્લ્ડ ઇટ હેઝ ગોન ટુ અ કેપિટલિસ્ટ માઇન્ડસેટ. બધાને વસ્તુ બનાવી છે ને બધાને વસ્તુ વેચવી છે, બધાને અમીર થઈ જવું છે ઇન નો ટાઈમ. હાર્ડવર્કની કોઈ વેલ્યુ જ નથી રહી. તમારા જ આસપાસના અડધા લોકો તો એમ કહેશે કે ભાઈ
અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો ચાલે છે, કંઈક સ્ટાર્ટઅપ બાટઅપ કર. આ શું સરકારી પરીક્ષાની તૈયારી કરો છો? એમાં તો રિઝલ્ટ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષે આવે. હશે ને આસપાસ આવું કહેવાવાળા પણ? હા મેમ, વોકલી કહી દીધું આણે તો. સો ના, જો પોલીસ આજ બે, આપણે ત્યાં ગવર્મેન્ટ આજ બે કામ કરે છે, તોફાન ના થાય એ ધ્યાન રાખે અને કોઈ દેશ આક્રમણ ના કરે એ ધ્યાન રાખે, આટલું જ કરે છે. ના યાર, કેટલી વેલફેર સ્કીમ્સ ચાલે છે ને, સહાયલક્ષી યોજનાઓ ખેડૂતો માટે, મહિલાઓ માટે, બાળકો માટે. જો કોઈ પણ દેશ આટલું જ કામ કરે તો એ પોલીસ સ્ટેટ બની જાય. બટ હવે આ જે છે ડેફિનેશન, આ જૂની ડેફિનેશન છે. ન્યૂ પોલિટિકલ થિંકર્સ પ્રમાણે વેલફેર એક્ટિવિટીઝ પણ કરશે દેશ, અને દરેક મોડર્ન સ્ટેટનું આજે એક જ ફાઇનલ એમ છે, વેલફેર સ્ટેટ બનવું, કલ્યાણકારી રાજ્ય બનવું. કેમ બધા US, UK, ઓસ્ટ્રેલિયા જતા રહે છે? ક્વોલિટી ઓફ લિવિંગ ભાઈ 100%, આઈ અગ્રી. જો સમજાવું બધાને, ત્યાં જોબ ના હોય ને તો બેરોજગારી ભથ્થું મળે, એન્ડ ઇટ ઇઝ રિયલ. ઇફ યુ હેવ કિડ્સ તો કિડ્સના માટે અલગથી ભથ્થું મળે, અને ઇટ ઇઝ અ વેરી હેન્ડસમ અમાઉન્ટ. તમે શાંતિથી જીવી શકો. ઘર ના હોય તો સરકાર સારું ઘર આપે. અહીંયા તમે અહીંયાના પ્રમાણમાં તો ઘણું સારું કહેવાય. ઓકે, ધ ક્વોલિટી ઓફ એવરીથિંગ ઇઝ ગુડ ધેર, નોટ જસ્ટ લિવિંગ. આફ્ટર દેટ બીમાર છો તો NHS કરીને ત્યાં સર્વિસ છે, નેશનલ હેલ્થ સર્વિસ. આપણી સારામાં સારી ટેક્સ લેબ તો બેકાર છે ત્યાં બેટા, બહુ પૈસા ભરવા પડે. હું રહી છું 2 વર્ષ લંડન, મને ખબર છે. કપાઈને જ આવે પૈસા, આપણે એમ થાય કે અરે આટલા બધા જતા રહ્યા. નેશનલ હેલ્થ સિસ્ટમ છે ત્યાં આગળ, NHS કરીને. આપણે ત્યાંની સારામાં સારી હોસ્પિટલ કરતાં સારી સુવિધાઓ ત્યાં છે. 108 તો આપણે ત્યાં હમણાં આવ્યું. ત્યાં આગળ તો વર્ષોથી એવું ચાલે છે કે તમે કોલ કરો એટલે 5 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય, તમને નજીકની હોસ્પિટલ લઈ જાય અને તમારો ઈલાજ ચાલુ થઈ જાય વિધિન 30 મિનિટ્સ. દેટ ઇઝ વાય પીપલ ગો ધેર. રિટાયર થઈ જાઓ તો ગવર્મેન્ટ તમને પેન્શન આપે. તમારી કંપની તો આપે જ, ગવર્મેન્ટ તમને એડિશનલ પેન્શન આપે. ધીસ ઇઝ વેલફેર સ્ટેટવાળી ડેફિનેશન, રાઈટ? વેલફેર સ્ટેટ એટલે શું? કે ભાઈ તમે બીમાર છો, તમે કમાઈ નથી શકતા, ત્યારે દેશ જે છે એ તમારી મદદ કરે છે. અને તમે અનએમ્પ્લોયડ હોવ ને, અને તમે જો રજિસ્ટર કરાવ્યું હોય ને, તમારો જીવ ખાઈ જાય. તમારું CV આખી એ લોકોનું એક પોર્ટલ છે ગવર્મેન્ટનું, 1000 જગ્યાએ મોકલે. ત્યાં એકચ્યુઅલી લોકો કામ કરે છે, તમને ફોન કરે કે ભાઈ આટલા વાગે અહીંયા ઇન્ટરવ્યૂ છે, તમે જતા રહેજો. પણ ત્યાં બી અમુક એવા લોકો હોય કે જે લોકો નથી જ નોકરી કરવી, ફ્રીનું બધું જ લેવું છે. અને ઇન્ડિયન્સ તો મેં ત્યાં એવા બી જોયા છે, સિટીઝન હોય, બ્લેકમાં કશે ફૂલ ટાઈમ કામ બી કરતા હોય, 2-2.5 હજાર પાઉન્ડ કમાતા હોય મહિનાના, પણ તોય પેલું બધું લે, ફ્રીના ઘરમાં રહે કે અમે બધા અનએમ્પ્લોયડ છીએ એમ કરીને. અને કિડ્સ માટે પર કિડ 1000 પાઉન્ડ આજથી 10 વર્ષ પહેલાં ગવર્મેન્ટ અલાઉન્સ આપતી હતી પર મંથ, કે કિડને ખાવા પીવાની કે કોઈ જ વસ્તુની કમી ના પડવી જોઈએ. અને તમને ઘર મળે એટલે સેન્ટ્રલ હીટિંગવાળું ઘર મળે ગવર્મેન્ટનું, એવું જેવું તેવું કાલ કોઠડી જેવું ના મળે. સો દરેક સ્ટેટનો, મોડર્ન સ્ટેટનો એમ છે વેલફેર સ્ટેટ બનવું. હવે આમાં આપણે મિડલ ઇસ્ટ, નોર્થ કોરિયા આ બધાને ઇન્ક્લુડ નથી કરતા. દે આર વેરી હેપી ધ વે દે આર. ના, આપણે ડેમોક્રેસીની વાત કરતા હતા, રાઈટ? ચલો, આ તો આપણે કરી લીધું વોટ યુ મીન, પણ હવે આપણે ડેમોક્રેસીની વાત કરીએ. લોકતંત્ર. ભાઈ, વોટ ઇઝ અ ડેમોક્રેસી? લોકતંત્ર એટલે શું? હમણાં બધામાંથી એક જણનો હાથ ઊંચો કરીને કહેશે ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, રાઈટ? સો એ નહીં પૂછું હું, બધાને ખબર છે. વોટ ઇઝ ધ કોર્નર સ્ટોન ઓફ ડેમોક્રેસી? કોઈ પણ જગ્યાએ લોકશાહી હોય એનો મૂળ પાયો શું કહીએ આપણે? શું હોઈ શકે? આ પણ UPSC પૂછે છે, એનો ફેવરેટ છે.
ના, બટ ક્લોઝ. ચલો આનો આન્સર આપતા પહેલાં આપણે લોકો સમજીએ ડેમોક્રેસી શું છે. બરાબર, તો આપણે ગ્રીસની વાત કરી હતી. લોકો ભેગા થાય, રાજા પૂછે શું કરવું છે, કબીલાના સરદાર રાજા બી નહીં, લડવું છે નથી લડવું, કૂવો ખોદવો છે નથી ખોદવો, બધા જ વોટિંગ કરે, ત્યાં ઊભા ઊભા ત્યાં જ નિર્ણય થઈ જાય. હવે આપણા ટાઈમમાં તો એ પોસિબલ છે નહીં. વેરી ગુડ યુવરાજસિંહ, કે બધા જ લોકો આપણે ભેગા થઈએ એક જગ્યાએ અને પછી એવી રીતે મતદાન થાય, નોટ પોસિબલ. સો જેમ જેમ પોપ્યુલેશન વધતું ગયું, ડેમોક્રેસી જે છે એનો એક નવો પ્રકાર આવ્યો. બ્રિટનમાં આપણને આ જ પ્રકારની ડેમોક્રેસી જોવા મળે છે. પ્રતિનિધિત્વ પ્રકારની લોકશાહી, ક્યાં તો ઇનડાયરેક્ટ પરોક્ષ લોકશાહી. ભારતમાં આ પ્રકારની લોકશાહી છે. આનો અર્થ શું થાય કે આપણે કોઈક એક વ્યક્તિની અંદર ટ્રસ્ટ કરીએ છીએ, એને આપણો મત આપીએ છીએ અને એને પર એટલો વિશ્વાસ મૂકીએ છીએ કે તું અમારા વતી ત્યાં પાર્લામેન્ટમાં બેસીને નિર્ણય લે છે. દેટ ઇઝ ધ મીનિંગ ઓફ યોર વોટ એન્ડ નથિંગ એલ્સ. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ રિપ્રેઝેન્ટેટિવ ઓર ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. પછી આપણને ખબર છે ચૂંટણી થાય, મતગણતરી થાય, સરકાર બને, મંત્રી બને, PM બને, ઓલ ધોઝ થિંગ્સ they keep on going on. Now another type of democracy is direct democracy, પ્રત્યક્ષ લોકતંત્ર. હવે સ્વિટ્ઝરલેન્ડમાં આ પ્રકારની ડેમોક્રેસી છે. હવે વિચાર કરો શું ડિફરન્સ શું હશે આ બંનેમાં? વોટ વુડ બી ધ ડિફરન્સ? આપણે આ ગોખી લઈએ. બે પ્રકારની ડેમોક્રેસી, પ્રત્યક્ષ ને પરોક્ષ. ત્યાં આગળ ઇલેક્શન થતા હશે, ત્યાં આગળ સંસદ હશે, ત્યાં પ્રાઇમ મિનિસ્ટર હશે. યસ, નહીં તો ડેલિગેશન ભેગું થાય ત્યારે કોણ મળવા જાય? એન્ડ ઓબ્વિયસલી લીડરશિપ તો જોઈએ જ આટલા મોટા દેશને ચલાવવા માટેની. સો યસ, બધું જ થશે, બટ ત્યાંના લોકો પાસે થોડાક સ્પેશિયલ પાવર્સ છે. આ એનું ટ્રાન્સલેશન થાય છે ગુજરાતીમાં. ઇનિશિયેટિવ નામનું એક એ લોકોને રાઇટ મળે છે. એનો અર્થ શું થાય? અત્યારે સંસદની અંદર કોઈ ખરડો કે બિલ દાખલ કરવું હોય, આપણા કોઈ પાસે સત્તા છે ઇન્ડિયામાં? ના. જો આપણે સ્વિટ્ઝરલેન્ડના નાગરિક હોઈએ તો આપણી પાસે એ સત્તા છે. આપણે એક બિલ ડ્રાફ્ટ કરી શકીએ અને એની ઉપર X નંબર ઓફ પીપલ કે X% ઓફ ધ પોપ્યુલેશનની આપણે સિગ્નેચર લઈ શકીએ અને પછી આપણે ડ્રાફ્ટ કરેલું બિલ જે છે એ આપણે ત્યાંની સંસદમાં દાખલ કરી શકીએ. એની ઉપર બધા સાંસદો, મેમ્બર્સ ઓફ ધ પાર્લામેન્ટ બેસીને ડિસ્કશન કરશે અને પછી કદાચ એ કાયદો પણ બની જાય. ઓકે, એ પાવર આપણને નથી મળતો, એ ડાયરેક્ટ ડેમોક્રેસીમાં જ મળશે. ક્લિયર એવરીવન? આપણે ત્યાં હોવું જોઈએ આ ઇનિશિયેટિવ કે ના હોવું જોઈએ? વાય નોટ? ત્યાં વૈવિધ્યતા જે કહે ને કે અલગ અલગ શું કહેવાય, અલગ અલગ જાતિમાંથી એવી રીતના લોકો અલગ અલગ સંસ્કૃતિમાંથી આવતા બહુ વધારે છે. એમ તો કે બધાને મેન્ટેન કરવા કોઈ એક વ્યક્તિના વિચારધારાથી પોસિબલ નથી. સી નાવ તમારો આન્સર રાઈટ છે, પણ એનું આર્ગ્યુમેન્ટ કે રેશનલે જે છે ને એ ઓકે નથી. બરાબર? ઉલટાનું આ તો વધારે સારું. તમે જે કીધું ને આર્ગ્યુમેન્ટ કે અલગ અલગ જાતિના લોકો ભેગા મળીને એક પિટિશન કરે તો કેટલો સરસ કાયદો બને. બટ ઇન્ડિયાની અંદર લેવલ ઓફ એજ્યુકેશન ઇઝ વેરી લેસ. અનએમ્પ્લોયમેન્ટ બહુ જ વધારે છે. એના કારણે અત્યારે આપણી પાસે ટાઈમ નથી કે આ વસ્તુ આપણે ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાય કે ઇન્ડિયાના સિટીઝન્સને આ વસ્તુ આપી શકાય. નહીં તો
ક્લર્ક બિન સચિવાલય ક્લર્ક પર જ એક ઇનિશિયેટિવ નાખી દીધું હોત લોકોએ. આ જીપીએસસીના રૂલ્સ ચેન્જ થયા એની ઉપર એક ઇનિશિયેટિવ કરી આવ્યા હોત બધા, નહીં? બહુ ફ્રી લોકો છે આપણા કન્ટ્રીમાં. એન્ડ આપણા ત્યાંના લોકો છે ને કોન્સ્ટન્ટલી એવું ફીલ કરે છે કે સરકાર નકામી છે, સરકાર કંઈ કરતી નથી, વિચ ઇઝ અ વેરી રોંગ નોશન. તમે આજે વધારે નહીં 10 years ડાઉન ધ લાઈન, 10 years પાછળ જાઓ કે 20 years પાછળ જાઓ, રોડ્સ ફેસિલિટીઝ કેટલી સરસ થઈ ગઈ છે. પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ફેસિલિટીઝ, એવરીથિંગ ઇઝ ઇમ્પ્રુવિંગ. આપણો દેશ જ્યાં આગળ ટેક્સ પેયર્સ જે છે એ લેસ દેન 1% છે. ડાયરેક્ટ ટેક્સની વાત કરું, જીએસટી બધા જ ભરીએ છે, આઈ નો. ડાયરેક્ટ ટેક્સ ભરનારા લોકો લેસ દેન 1% છે. તો ત્યાં સરકાર આટલા લિમિટેડ નંબર ઓફ ફંડ્સથી આટલા બધા લોકોને કેવી રીતે હેલ્પ કરી શકે? અને પ્લસ કોઈને ટેક્સ ભરવો જ નથી, બધા ટેક્સ ચોરીનું કંઈકનું કંઈક જુગાડ લઈ આવે છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર પીપલ ટુ ડુ ધીસ. ઓલ્સો એની સામે સિટીઝન્સના એજ્યુકેશનની ઉપર હજી આપણે વર્ક કરવાનું બાકી છે. કેટલા લોકો ગામડા સાથે સંપર્કમાં છો, વિલેજ સાથે? ઓકે, કઈ બાજુના વિલેજીસ? ઉપલેટા. ઓકે, પાટણ. ઓકે. સો મેં 8 વર્ષ ખેડૂતો સાથે કામ કર્યું છે, ઇન્કમ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ્સ એન્ડ બ્લા બ્લા બ્લા. ઘણી આંગણવાડીઓ તો મેં એવી જોઈ છે જ્યાં આગળથી ગામના વાસીઓ પંખો, ટેબલ, ખુરશી તો લઈ જાય, ફ્લોરિંગના ટાઇલ્સે ઉખાડીને લઈ જાય, બારીના સળિયા કાપીને લઈ જાય, ભંગારમાં વેચી આવે. તો બંને તરફ એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. એક બાજુ આપણે કરપ્શન તો રોકવાનું છે જ, ફોર શ્યોર, ચેક્સ એન્ડ બેલેન્સીસ વધારવાના છે, પણ બીજી બાજુ આપણા ઇન્ડિયન લોકોની અંદર, ઇન્ડિયન પ્રજાની અંદર એક કોમ્યુનિટીનું સ્પિરિટ છે જ નહીં. રાઈટ? પહેલું બીઆરટીએસનું બસ સ્ટોપ બન્યું હતું નહેરુનગર, એસીવાળું બન્યું હતું, 4 બાજુ કાચ લાગ્યો હતો. પહેલી જ રાત્રે પથરા વાળીને લોકોએ કાચ તોડી નાખ્યા અને કોર્પોરેશન બધા જ એસી બસ સ્ટોપ્સ બનાવવાનું હતું. કોર્પોરેશને પ્લાન કેન્સલ કરીને પેલા લટકતા લોખંડના સળિયાવાળા બસ સ્ટોપ બનાવ્યા. રાઈટ? સરકાર કોના માટે કરવાની હતી? પબ્લિકની સુવિધા માટે. બટ ઇટ ડિડન્ટ હેપન. So somewhere we also have to educate the citizens. We have to spread awareness. આંગણવાડીના બહેનો હોય છે, આઈ અગ્રી, બહુ કામ કરે છે, પણ છોકરાઓ માટેની જે વસ્તુઓ આપવામાં આવેલી હોય છે એમાંથી 5% છોકરાઓ સુધી નથી પહોંચતી, વિચ ઇઝ સેડ. આંગણવાડી ઘણી બધી જે રિમોટ એરિયાઝની આંગણવાડીઝ હોય ને ત્યાં આગળ મેઇન કિચનમાંથી બનીને ખાવાનું નથી જતું, એ લોકોને સીધું આપવામાં આવે છે. તો એ સીધું 3-4 ભાગમાં વહેંચાઈને લોકોના ઘરે જ જતું હોય છે. છોકરાઓ માટે એનાથી કંઈ બનતું જ નથી. સો લોકો જ્યારે અવેર થશે, લોકો જ્યારે જાગૃત થશે, ત્યારે કરપ્શન સ્ટોપ થશે. આ એક સર્કલ જેવું છે. લોકો એવું વિચારે કે આ સરકારના લોકો પોતાના ખિસ્સા ભરે જ છે ને, સરકારની પ્રોપર્ટી અમારી પ્રોપર્ટી છે. સરકાર એવું વિચારશે કે લોકોને ભાન જ નથી, દે આર નોટ અવેર, તો અમે પણ કંઈ પણ ગોટાળા ગફલા કરીશું, ચાલશે. સો ધીસ ઇઝ અ 2-way રોડ. ઓકે, ઇનિશિયેટિવ. બીજું ડાયરેક્ટ ડેમોક્રેસી. હવેના જે 2 ટૂલ્સ હું કહું છું ને એ ઘણી બધી જગ્યાએ વપરાતા હોય છે, પણ અહીંયા આગળ જે છે સિટીઝન્સ આને ઇનિશિયેટ કરી શકે છે. આપણે ત્યાં આગળ આ ટૂલ્સ જે છે સરકાર ઇનિશિયેટ કરશે. એક છે રેફરેન્ડમ અને બીજું છે પ્લેબિસાઇટ. આ બંનેને ગુજરાતીમાં જનમત કહે છે, પણ બંને થોડાક અલગ છે. આની અંદર થાય શું, કોઈ પણ બાબતનો નિર્ણય લેવાનો હોય તો સરકાર જે છે એ પ્રજા પાસે વોટિંગ કરાવશે, આ વસ્તુ કરવી કે ના કરવી. રેફરેન્ડમ હોય તો એ સરકારની ઉપર બંધનકારક થશે કે ભાઈ આ તો પ્રજાએ હા પાડી છે એટલે કરવું જ પડશે, પ્રજાએ ના પાડી છે તો નહીં કરીએ. સમજાયું? દાખલા તરીકે જો જે પણ વસ્તુ આપણે નવો કોન્સેપ્ટ સમજીએ ને એનો એક એક્ઝામ્પલ આપણે સમજી લીધો હોય ને તો કોઈ દિવસ ના ભૂલાય. બ્રેક્ઝિટ યાદ છે બધાને? ખબર છે બ્રેક્ઝિટ શું હતું? બ્રિટન જે છે એ પહેલાં યુરોપિયન યુનિયનનો ભાગ હતું. પછી બ્રિટને નક્કી કર્યું કે ભાઈ અમારે નથી રહેવું,
તો એ લોકોએ બ્રેક્ઝિટ, બ્રિટન એક્ઝિટ EU એનું શોર્ટ ફોર્મ બ્રેક્ઝિટ બનાવ્યું અને બ્રેક્ઝિટનું એક રેફરેન્ડમ કર્યું, લોકોનો મત લીધો, જનમત કર્યું અને એમાં લોકોએ કીધું કે ભાઈ અમારે નથી રહેવું EUની અંદર. કેમ નીકળી ગયા લોકો EUમાંથી? કેમ કોઈ દેશ કોઈ સંગઠનમાંથી નીકળે? અત્યારે લાસ્ટ યર આપણે RECP નામક એક સંસ્થામાં જોડાયેલા હતા, ગ્રુપ ઓફ કન્ટ્રીઝમાં. આપણે એમાંથી નીકળવાની વાત કરી. કેમ બ્રિટન નીકળી ગયું? યુરોપના બીજા ઘણા બધા દેશોમાંથી વિઝા જોઈએ નહીં, એક તો બરાબર વિઝા જોઈએ નહીં, વગર વિઝા તમે આવી જઈ શકો. યુરોપના જે ગરીબ દેશ હતા એમાંથી બધા બ્રિટનમાં આવી જાય, જોબ્સ જે છે એ બધી લઈ લે અને બ્રિટનના જે મૂળ બ્રિટનના લોકો હતા એ લોકોની અંદર બહુ જ વધારે બેકારી આવી ગઈ, ક્રાઇમ રેટ એ લોકોનો વધી ગયો. એન્ડ આઈ રિમેમ્બર હું ત્યારે ત્યાં જ હતી, બ્રેક્ઝિટનું રેફરેન્ડમ થયું એ પહેલાં. જેવી ઠંડી વધે ને એટલે પોલેન્ડમાં બહુ જ વધારે હિમવર્ષા થાય, સ્નોફોલ થાય, બધું ઓલમોસ્ટ બંધ જ થઈ જાય. અને આપણા ઇન્ડિયાના નેબરહુડમાં પાકિસ્તાન કેવું સૌથી ગરીબ છે, ત્યાં આગળ પોલેન્ડ એવું સૌથી ગરીબ. $50 ફ્લાઇટની ટિકિટ, 50 પાઉન્ડની, પ્લેન ભરી ભરીને પોલીસ લોકો આવે અને એ લોકો એટલી મહેનત કરી શકે કે તમે ને હું તો ઇમેજિન જ કરી શકીએ ખાલી. બહુ જ હાર્ડ વર્કિંગ લોકો. પછી બ્રિટનના લોકોને જોબ જ ના મળે તો એ લોકોએ ફાઇનલી નક્કી કર્યું કે અમારા પ્રજાના હિતમાં નથી અને અમારે આ યુનિયનમાંથી બહાર નીકળી જવું છે. હવે એ શું હતું? રેફરેન્ડમ. પ્રજા જો એમ કહે કે ભાઈ નથી નીકળવું તો ના નીકળ્યા હોત, પણ પ્રજાએ કીધું નીકળી જશો. આ બંધનકારક છે. પ્લિબિસાઇટમાં પણ જનમત થશે પણ એ બંધનકારક નહીં હોય. પ્લિબિસાઇટ મોટા ભાગે લેન્ડ બોર્ડર ડિસ્પ્યુટ, જમીન વિવાદ હલ કરવા આવે, બરાબર? જમીન વિવાદ હલ કરવાનો હોય ત્યારે આવે. હવે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ UN ગયા કે ભાઈ કાશ્મીરનું ડોક્યુમેન્ટ ઓફ એક્સેશન મારી પાસે છે, રાજાએ સહી કરીને આપી દીધું કે કાશ્મીરને હું ભારતના સંઘમાં જોડું છું. ઓકે, જવાહરલાલ નહેરુ એ ડોક્યુમેન્ટ લઈને ગયા UN પાસે કે તમે પાકિસ્તાનને સમજાવી દો કાશ્મીર અમારું છે. નાવ એ વખતે ખુદાઈ ખિદમત ગાર્ડ્સ નામના એક ટેરરિસ્ટ જેવું જ ગ્રુપ એ લોકોએ પાકિસ્તાને ક્રિએટ કર્યું. એ લોકો પાકિસ્તાન સાઇડથી એન્ટર થઈ ગયા કાશ્મીરમાં, લોકોને રેડિકલાઇઝ કરવા માંડ્યા, વેપનાઇઝ કરવા માંડ્યા, ત્યાં આગળ દંગા કરી નાખ્યા. જ્યાં સુધી UNનું ધ્યાન ગયું ત્યાં સુધી એ લોકો અત્યારનો જે POK એરિયા છે ત્યાં સુધી એ લોકો ફરી વળ્યા હતા એન્ડ દે હેડ ડન ધેર વર્ક. પછી શું કીધું UN કે ભાઈ સીઝ ફાયર, એટલે કે સામે ગોળીબાર બંધ કરી દો. સીઝ એટલે અટકાવવું, ફાયર એટલે ગોળીબાર, સીઝ ફાયર. ઇંગ્લિશ તમને લોકોને અઘરું લાગતું હોય, જરાય અઘરું નથી. એના રૂટ વર્ડ સમજશો ને તો મોટામાં મોટા શબ્દના અર્થ આવડી જશે. ઓકે, સીઝ ફાયર કીધું અને એમણે એવું કીધું કે જ્યારે પણ કાશ્મીરમાં શાંતિ થશે ત્યાં પ્લિબિસાઇટ કરીશું આપણે કે ત્યાંના લોકોને પાકિસ્તાનમાં જોડાવવું છે કે ઇન્ડિયામાં જોડાવવું છે. અને આજ સુધી કાશ્મીરમાં એટલી શાંતિ થઈ જ નહીં. અને હવે મને નથી લાગતું આપણી સરકાર કાશ્મીર આપવાના કોઈ જ મૂડમાં છે કે ત્યાં કોઈ જ પ્લિબિસાઇટ કરવાના મૂડમાં છે. ઓકે, નાઉ આગળ એ લોકોને મળે છે રિકોલ. કોઈ કાયદો જો એવું લાગે કે ભાઈ આ પ્રજાને સૂટ નથી થતો તો એ લોકોની પાસે સત્તા છે એ કાયદાને રદ કરાવડાવવાનો. ક્યાં તો પછી અમુક જગ્યાએ એક અધિકારીને લઈને પણ ચાલે છે. અધિકારી ક્યાં તો કોઈક સાંસદ. માણસ ચૂંટણી જીતી ગયો પછી હવામાં આવી ગયો, કરપ્શન ચાલુ કરી દીધું, કામ નથી કરી રહ્યો, તો તમે એ વ્યક્તિને પણ એના હોદ્દા પરથી પાછો બોલાવવાની સત્તા ધરાવો છો. ઇન્ડિયામાં રાઇટ ટુ રિકોલ એક એક્સપેરિમેન્ટ તરીકે સ્ટાર્ટ થયું છે છેલ્લા 4 વર્ષથી. 5 સ્ટેટ્સની ગવર્મેન્ટે આ પોતાના ત્રીજા ટિયરમાં સ્તરમાં પંચાયતી રાજમાં આ રાઇટ આપ્યો છે, પણ કોમ્પ્લિકેટેડ છે. 50% ઓફ ધ પીપલ ઓફ ધ વિલેજ એ લોકોની સહી જોઈએ તો તમે આ મોશન સ્ટાર્ટ કરી શકો. પછી ત્યાં જે કમિટીના મેમ્બર્સ હોય એમાં 3/4 એટલે કે 3/4 લોકોની પરમિશન જોઈએ. અને પછી જો એ ઠરાવ પાસ થઈ જાય તો એ માણસનું ઇલેક્શન આપણે એની ખુરશી પરથી ઉઠાડી દેવાનું, રદ કરી દેવાનું અને નવું ઇલેક્શન કરવાનું.
ભારતમાં હોવો જોઈએ કે ક્યાંય બી હોવો જોઈએ રાઈટ ટુ રિકોલ? હવે જો ફર્સ્ટ ડે છે એટલે યસ નો કરી લો. બાકી કોઈ પણ બાબતમાં નહીં યસ આવવું જોઈએ મગજમાં, ના નો આવવું જોઈએ. આર્ગ્યુમેન્ટ્સ ફોર, આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ. આપણે જીવનમાં એક એસ્પિરન્ટ છીએ, બરાબર? પેપરમાં પૂછ્યું હોય ને ગીવ યોર ઓપિનિયન, તો પણ આપણે એટલા ઇમ્પોર્ટન્ટ છે જ નહીં કે આપણો ઓપિનિયન આપવાનો. નો વન વોન્ટ્સ ટુ નો અવર ઓપિનિયન. તો હંમેશા આપણે એક બેલેન્સ્ડ આન્સર લખવાનો છે. તો એના માટે અત્યારથી જ આપણે એક બેલેન્સ્ડ વિચારધારા કેળવવાની છે. વોટ ઇઝ ધેટ? સો આપણે કહીશું આપી પણ શકાય, ના પણ આપી શકાય, અને બંને સાઈડના આર્ગ્યુમેન્ટ્સના 4 પોઈન્ટ એટલીસ્ટ આપણને આવડવા જોઈએ. સો લેટ્સ ટ્રાય ધીસ. યસ હોવું જોઈએ, નો ના હોવું જોઈએ. ચલો પોઈન્ટ તમારે જ લખાવાના છે મને. કોણે હા પાડી હતી? તમે હા પાડી હતી હોવું જોઈએ. આને બી હા પાડી હતી હોવું જોઈએ. ગર્લ્સે બી હા પાડી હતી. ગીવ મી અ રીઝન કેમ હોવું જોઈએ? પછી નાની પ્રોબેબિલિટી બી છે કે ઓપોઝિટ થઈ શકે. જો કોઈ સારો માણસ હોય એને નીકાળવો હોય ત્યાંથી એના પોઝિશન ઉપરથી. હું તો ભાઈ નોમાં છું. હું નોના પોઈન્ટ્સ લખી દઉં, તમે બધા યસમાં છો. નો સૌથી પહેલા તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પ્લસ રિકરન્ટ ઇલેક્શન્સ થશે. એની અંદર એક્સપેન્સીસ કેટલા જશે? દરેક ઇલેક્શન પહેલા શું આવે? આચાર સંહિતા, મોડલ કોડ ઓફ કન્ડક્ટ. કોઈ કામ જ નહીં થાય. પ્લસ ભારતની અંદર ગરીબી ને બેરોજગારી વધારે છે એવા એરિયાઝની અંદર તમે લોકોને 500 રૂપિયા આપો ને તોય તમારા પિટિશન પર સહી કરી દે. અરે હું તો એક્ઝામ્પલ કહું છું. જઈને સહી કરાવી આવો તમે. ઘણા લોકોને વાંચતા નથી આવડતું. શું છે તો કહેવાનું કાકી આ સરકાર બધાને ફ્રી સિલિન્ડર આપવાની વાત કરે છે. હા હા લાવ હું અંગૂઠો માર દઉં. બરાબર? કાકા તો કે સરકાર કહે છે કે બધાને ભેંસો અપાઈએ આપણે, કે હા હા હાલો કરી દઈએ એપ્લિકેશન. થાય ને? જો કેવું હોય, જે ગામડાઓ છે શહેરથી નજીક છે એને પેરી અર્બન વિલેજીસ કહેવાય. એ વિલેજીસમાં એજ્યુકેશન પણ વધારે હશે, પૈસા પણ વધારે હશે, કારણ કે એ લોકોને પાસે સિટીનો એક્સેસ છે. શાકભાજી ઉગાડશે, રોજ શહેરમાં વેચવા આવી શકશે. વિલ મેક મની, ગો બેક. એજ્યુકેશન સારું હશે, બિઝનેસીસ નાના મોટા કરતા હશે, એ લોકોની બધાની માથાદીઠ આવક વધારે હશે. પણ તમે જેટલું છેવાડાના ગામ બાજુ જશો એકદમ ઓપોઝિટ પિક્ચર હશે. જ્યારે હું કામ કરતી ને નળ સરોવરની આસપાસના ગામોમાં હું કામ કરતી, ત્યાં આગળ યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો એવા ગામડાઓ હતા જ્યાં શાક જ નથી વેચાતું. એ લોકો ડુંગળીને બટેકા જ ખાય. દે બહુ તો દૂધી, બસ પાલક, કોથમીર, આ બધી વસ્તુઓ ખાવાનું અને ઓલ ધોઝ થિંગ્સ એ લોકોને ખબર જ નથી. અને કે બનાવીએ તો અમારા ઘરે કોઈ ખાય નહીં. સો વોટ દે મેક ઇઝ રોટલા ને બટેકાનું શાક, રોટલા ને ડુંગળી બટેકાનું શાક, રોટલા ને દૂધ. સ્ટેપલ ડાયટ. કારણ કે એ લોકોની જમીન જે છે, હું નળ સરોવરની પાસે અણિયારી કરીને ગામ છે એની વાત કરું છું, એ લોકોની જમીન એવી છે કે ત્યાં આ બધી વસ્તુઓ ગ્રો ના થઈ શકે. પ્લસ જમીન ફળદ્રુપ ના હોય એટલે એ લોકોની માથાદીઠ આવક ઓછી હોય. ત્યાં બધા ખેડૂતો જ હોવાના. સારું શિક્ષણ અફોર્ડ નહીં કરી શકે, શહેર સાથે લિંક્ડ નથી. તો પોવર્ટી, ગરીબી ઓર ગરીબી. બટ ધ સરપ્રાઇઝિંગ પોઈન્ટ ઇઝ કે બધી જ જગ્યાએ પાનના ગલ્લા હોય છે. અનધર સરપ્રાઇઝિંગ પોઈન્ટ ઇઝ કે ગમે એટલા ગરીબ ગામડાઓ હોય
પેલા ગોપાલના પડીકા તો બધાના છોકરાઓ ખાતા હોય. સો હવે ઇમેજિન કરો ત્યાંના છોકરાઓને કુપોષણ નહીં થાય તો શું થશે? તો હું જ્યારે એ બધા ગામડાઓમાં કામ કરતી હતી તો હું એકચ્યુઅલી મારા પર્સમાં છે ને પેલા ખોટા ઇન્જેક્શન રાખું નીડલ વગરના, અને હું છોકરાઓને ડરાવું કે જો કાલથી ગોપાલનું ખાધું છે ને તો આવીને ઇન્જેક્શન લગાવી દઈશ તમને લોકોને. પેલા બહેનો કે માનતા જ નથી કે ત્યાંથી નીકળીએ એટલે કે ધૂળમાં આડોટવા માંડે, બૂમો પાડવા માંડે, 2 પડીકા તો લેવા જ પડે. અને એમાં ગામના સરપંચ હોય ને એની જ દુકાન હોય ગોપાલના પડીકાની. વેરી ટિપિકલ ઓફ ધ વિલેજીસ આઈ વર્કડ વિથ. સો હું એ લોકોને સમજાવું કે તમે એના તો 10 રૂપિયાના કેળા ખવડાવો તો ખાવા જોઈએ ને, પણ આ લોકોને ગોપાલ જ ખાવું હોય. સો યુ કેન નોટ ડુ એનીથિંગ. સો કેન આઈ સે ઇલિટરસી? હવે તમે આવી જગ્યાએ એમ કહો છો કે રાઇટ ટુ રિકોલ આપવો જોઈએ. હવે તમારે યસ થવું જોઈએ. તો હવે જો આ બધા છે ને એન્શ્યોર્સ અકાઉન્ટેબિલિટી, આવા બધા કીવર્ડ ધીમે ધીમે તમને પણ આવી જશે. જવાબદેહિતા સુનિશ્ચિત થશે આનાથી કે જે વ્યક્તિ ચૂંટાયો છે એ પેલો નથી શપથ લેતા મેં પૂરી સત્ય નિષ્ઠા કે સાથ સંવિધાન કા પાલન કरूंगी, આ બધા આવતા હશે ટીવીમાં. તો લોકોને કોઈ અકાઉન્ટેબિલિટી જ નથી. તો એન્શ્યોર્સ અકાઉન્ટેબિલિટી. બીજી વસ્તુ આપણે કહી શકીએ કે ઇલેક્શન વખતે જે મેનિફેસ્ટો હતો કે જે પ્રોમિસીસ હતા એ ફૂલફિલ કરવા માટે લોકો કદાચ કામ કરશે, નહીં તો રાઇટ ટુ રિકોલ. સો માઇટ ફૂલફિલ ધેર કમિટમેન્ટ્સ. સો આવા 4-5 પોઈન્ટ્સ નહીં, હું તો 20 પોઈન્ટ્સ આવા બનાવી દઈશ, આવા કીવર્ડ્સ લગાવીને અહીંયા. આવડશે બધાને, ધીમે ધીમે આવડશે. હજી તો આ તો આજે આપણે એમને રફ ડિસ્કશન કર્યું છે. હજી તો આપણે આને સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરીને પણ સરસ મજાના આર્ગ્યુમેન્ટ્સ લખી શકીએ. બટ એ બધું પછી કરીશું, પહેલા જ દિવસે બધું ના થાય. સમજાયું? સો નાવ યુ ઓલ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ લાઇક ઓફિસર્સ. જ્યારે એવી રીતે વિચારવાનું ચાલુ કરશો એવી રીતે તો ભાઈ એ દિશામાં જવાશે. આ ખબર પડી કે બધાને ઇનિશિયેટિવ, રેફરેન્ડમ, પ્લેબેસાઇટ, રિકોલ, રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી છે આપણી. ઓલ્સો આપણે ત્યાં આગળ પ્લેબેસાઇટ થયું છે પહેલાં ભારતમાં, જનમત થયું છે પહેલાં ભારતમાં. શું? હો ના. જો અત્યારે કેવું ચાલે છે આપણે ત્યાં આગળ બેટા, સંસદની અંદર બિલ દાખલ થાય પછી સંસદના સભ્યો જ એને ડિસ્કસ કરે. એને પહેલા સ્ટેજમાં, ચલો આપણે સ્ટેજ જોઈએ તો વધારે ખબર પડશે. સો બિલ બધાને ખબર પડી ગઈ. ખરડો શું છે મેં હમણાં જ સમજાવ્યું. એક ડોક્યુમેન્ટ છે જેની અંદર ઇટ ઇઝ અ પ્રપોઝડ લેજિસ્લેશન. એની અંદર લખ્યું છે આવો કાયદો બનાવવાનો છે, અને પછી બધા જ ડિસ્કસ કરશે કે આવો કાયદો બનાવીએ તો સારું કે ન સારું. ઓકે, તો ફર્સ્ટ સ્ટેજની અંદર આપણે 2 ગૃહ છે, એક છે લોકસભા, એક છે રાજ્યસભા, બરાબર. બેમાંથી એક ગૃહમાં આ ખરડો દાખલ થશે. ધીસ બિલ વિલ બી ઇન્ટ્રોડ્યુસ્ડ મે બી ઇન લોકસભા. સો વેન વી સે લોકસભા તો શું થશે આની અંદર? પહેલામાં ખાલી એનું ટાઇટલ રીડ કરશે અને પછી એને પબ્લિક ગેઝેટ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ કરશે, જેથી કરીને પબ્લિક આને રીડ કરી શકે. સ્ટેજ 2માં આને કમિટી સ્ટેજ પણ કહેવાય, જેમાં લોકસભાની જ જે તે બિલ જે છે, જે ટોપિકના રિલેટેડ છે, એ જ ટોપિક રિલેટેડ કમિટી હશે, એને આ બિલ આપવામાં આવશે. તમે વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન ડિસ્કસ કરો અને અમને ફીડબેક આપો. એ થઈ જાય પછી થર્ડ સ્ટેજની અંદર આની ઉપર વોટિંગ થશે, ડિસ્કશન એન્ડ કર્યા પછી. હવે અહીંયા જો બિલ પાસ થઈ ગયું તો ફોર્થ સ્ટેજમાં જશે રાજ્યસભામાં. ત્યાં એ લોકો પણ એ લોકોની કમિટીઝને આપશે, રિવ્યૂ લેશે, ડિસ્કશન કરશે, વોટિંગ કરશે. અહીંથી પાસ થઈ ગયું તો ફિફ્થ સ્ટેજમાં જશે પ્રેસિડેન્ટ જે છે એની પાસે, રાષ્ટ્રપતિ પાસે. પ્રેસિડેન્ટ જો આને હા પાડશે, એસેન્ટ આપશે, તો બહાલી આપશે, તો આ એક્ટ બની જશે.
ઓકે, અત્યારે આ પ્રોસેસ છે. તો વક્ફ બિલ જે છે એ આ સ્ટેજમાંથી પાસ થશે. પ્લિબિસાઇટ એટલે જનમત. જ્યારે આપણને આઝાદી મળી ત્યારે બ્રિટિશર્સે બધા જ રાજા રજવાડાઓને એવું કીધું હતું કે તમારી પાસે 3 ઓપ્શન છે. ક્યાં તો તમે ઇન્ડિયામાં જોઈન થઈ શકો, ક્યાં તો તમે પાકિસ્તાનમાં જોઈન થઈ શકો, ક્યાં તો એક ઇન્ડિપેન્ડન્ટ દેશ તમારો બનાવી શકો. ઓકે, નાવ જુનાગઢ ખબર છે બધાને, આપણા ગુજરાતમાં જ આવ્યું. જુનાગઢના રાજાએ એમને પાકિસ્તાનમાં જોઈન થવું હતું. પ્રજા હિન્દુ, રાજા મુસ્લિમ, મોહબ્બત ખાન નામ હતું આઈ થિંક એમનું. સો એમણે તો ના પાડી દીધી. એન્ડ દેન પ્લેનમાં એમની બધી વાઇફ્સને અહીંયા મૂકી દીધી મહેલમાં, અને પ્લેનમાં એમના બધા જ કૂતરાઓને લઈને પાકિસ્તાન જતા રહ્યા. સો એટ દેટ ટાઈમ ત્યાં આગળ સરદાર વલ્લભભાઈ પટેલે જનમત પ્લિબિસાઇટ કર્યું હતું, અને બધા લોકોએ એવું કીધું કે અમને ભારતના સંઘમાં જોડાવવું છે. એન્ડ દેટ ઇઝ હાઉ આપણે જૂનાગઢ અત્યારે ભારતનો અંગ બનાવ્યું છે. હૈદરાબાદ આપણે એવી રીતે જ લીધું. હૈદરાબાદના જે નિઝામ હતા એમને પણ પાકિસ્તાનમાં જોડાવવું હતું. હૈદરાબાદ આપણે મિલિટરી એક્શનથી લીધું છે. ત્યાં આગળ મિલિટરી મોકલીને આપણે એને કબજે કરી લીધું. જમ્મુ એન્ડ કાશ્મીરમાં જ ખાલી નહેરુજીએ કીધું કે આ કેસ હું પતાવીશ, અને હંમેશા માટે એક સ્પોઇલ્ડ કેસ બનીને રહી ગયો. ઓલ્સો આઈ વુડ સે કે ભાઈ પ્રોક્સિમિટી ટુ પાકિસ્તાન નજીક હતી એટલે વધારે ઇન્ફ્લુઅન્સ રહ્યું પાકિસ્તાનનું. જૂનાગઢ ને હૈદરાબાદને એટલું ઇન્ફ્લુઅન્સ ના કરી શક્યા. બટ ઇમેજિન હૈદરાબાદ જો પાકિસ્તાનમાં જતું રહ્યું હોત તો આપણા માટે કેટલું ડિફિકલ્ટ હોત. દે વુડ હેવ અ બેઝ નિયર મલાક્કા સ્ટ્રેટ. મલાક્કા સ્ટ્રેટ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જોગ્રાફિકલ પોઈન્ટ છે, આપણે ભણીશું આગળ. બે ઓફ બેંગોલ આગળ જ એ લોકો તો સબમરીન રાખીને બેસી રહે આખો દિવસ, ત્યાં જ બેઝ બનાવી દે. પછી આપણે લડાઈ કરવી હોય તો ભાઈ આ બાજુ જોવાનું કે આ બાજુ જોવાનું, લોચો પડી જાય. કોન્સ્ટિટ્યુશન શું છે ખબર પડી કે બધાને? કોન્સ્ટિટ્યુશનના યુઝિસ શું છે એ ખબર પડી ગઈ. ડેમોક્રેસી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ આપણને ખબર પડી ગઈ. અરે ભાઈ, કોન્સ્ટિટ્યુશનલિઝમ બંધારણીયતા યુપીએસસીનો સખત ફેવરેટ ટોપિક. લિમિટિંગ ધ પાવર્સ ઓફ ધ ગવર્નમેન્ટ ઇઝ નોન એઝ કોન્સ્ટિટ્યુશનલિઝમ. બરાબર, પ્લીઝ લખી નાખો, પેપરમાં દેખાશે જ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રૂપમાં. લાઇનવાળી બુક્સને બાય બાય કરી દેજો ગાઈઝ પ્લીઝ, કારણ કે જીપીએસસીની એક્ઝામમાં કોરા કાગળ પર લખવાનું છે. મેં કાલે પણ કીધું હતું. અને આન્સર રાઇટિંગ હજી 1-2 દિવસ નહીં કરીએ, પછી સ્ટાર્ટ કરીશું. એના માટે માર્જિનવાળી બુક લઈ લેજો પ્લીઝ. આપણો કેનવાસ આપણી સામે હોવો જોઈએ. જ્યારે જ્યારે આન્સર લખીએ, મેન્સ લખીએ છે એવી ફિલિંગથી આન્સર્સ લખવાના છે. ઓકે, તો જ મેન્સ લખવા જવા છે. ઘણા લોકો તો મગજથી જ અનશ્યોર હોય, એમાં પ્રી થશે કે નહીં થાય, તો પછી ના જ થાય. ઓકે, બંધારણીયતા, કોન્સ્ટિટ્યુશનલિઝમ, લિમિટિંગ ધ પાવર્સ ઓફ ધ ગવર્નમેન્ટ, સરકારની સત્તાઓની ઉપર અંકુશ લગાવો, તેને બંધારણીયતા કહેવાય. આપણે ભારતમાં ફોલો થાય છે કોન્સ્ટિટ્યુશનલિઝમ? એવી રીતના હા કહી શકીએ, કારણ કે હમણાં જે આપણે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવેલું હતું કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક માટેનું, તો સુપ્રીમ કોર્ટ દ્વારા એનજેક કે એવું કંઈક સમથિંગ હતું, તો એને રદ જાહેર કરવામાં આવ્યું હતું. યસ,
યસ, આ એક્ઝામ્પલ પણ આપણે બીજે યુઝ કરીશું. ધીસ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ. આમાં આપણે એક્ઝામ્પલ આવાળું યુઝ કરીશું, ઇલેક્ટ્રલ બોન્ડ્સ. સરકારનો કાયદો લઈને આવ્યા ઇલેક્ટ્રલ બોન્ડ્સ, ફંડિંગ સહેલાઈથી મેળવવા માટે, ક્યાં તો પછી અબ્રોડથી ફંડિંગ લાવવા માટે, ક્યાં તો કોર્પોરેટ્સ પાસે વધારે ફંડિંગ લેવા માટે એમણે ચેન્જીસ કર્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે એને રદ કરી દીધું. ગવર્મેન્ટના પાવરને લિમિટ કરવામાં સુપ્રીમ કોર્ટ એક બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. સુપ્રીમ કોર્ટનું મેઇન ફંક્શન શું, કે ન્યાયતંત્રનું, આખા જ્યુડિશિયરીનું મેઇન ફંક્શન શું? બોલો વિશ્વજીત. જો મેઇન ફંક્શન ઇઝ એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર, કારોબારી અને ધારાકીયની સત્તાઓ પર અંકુશ રાખવું, કારણ કે એ બંધારણે એમને કામ આપ્યું છે. બીજું કામ, નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું, પ્રોટેક્ટ ધી ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ધી સિટીઝન્સ. અને થર્ડ, ગીવ જસ્ટિસ ટુ પીપલ. બરાબર? આપણને એમ લાગે કે ભાઈ ન્યાયતંત્રનું કામ ખાલી ન્યાય કરવાનું છે, ના, એ એમનું થર્ડ ફંક્શન છે. પહેલાં બે ફંક્શન એમના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો ન્યાયતંત્ર એમના પહેલાં બે ફંક્શન નહીં કરે તો પછી ન્યાય આપવા માટે કે ન્યાય આપવા જેવું કંઈ બાકી જ નહીં રહે. ઓકે, હવે આગળ જઈએ આપણે. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. મોરાલિટીને શું કહીશું? આઈ જસ્ટ ફોરગોટ ઇટ. બંધારણીય નૈતિકતા. નૈતિકતા. આની ઉપર યુપીએસસીએ 10 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો હતો. બંધારણીય નૈતિકતા શું છે અને તેની જાળવણી કેવી રીતે થાય છે, સુપ્રીમ કોર્ટના કેસના દાખલા એક્ઝામ્પલ સાથે સમજાવો. તો હવે દિવસો દૂર નથી, આપણે પણ મેન્સમાં આવા જ ક્વેશ્ચન્સ આવવાના છે. એની પહેલાં પ્રિલિમ્સમાં પણ આવી શકે છે કે આ સિદ્ધાંત છે શું, કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. બંધારણોના આદર્શોને તટસ્થ રીતે પાલન કરવું એને બંધારણીય નૈતિકતા કહેવાય. Adhering to the principles of the Constitution. Strict adherence to the principles of the Constitution is known as constitutional morality. હવે ગુજરાતીમાં જે તટસ્થ રીતે લખ્યું છે, તટસ્થ જે છે ને એ કીવર્ડ છે. એના વગર તમારા સેન્ટન્સનો રિયલ મિનિંગ જ નહીં આવે. અને ઇંગ્લિશની અંદર જે સ્ટ્રિક્ટ એડહરન્સ કીધું છે એ કીવર્ડ છે. ખાલી સિદ્ધાંતોનું પાલન કરીને એવું લખીને આવશો તો માર્ક્સ નહીં મળે. બરાબર? એક એક કીવર્ડ ઇમ્પોર્ટન્ટ છે ફોર મેન્સ. અને જો એક વસ્તુ સમજી લો, પ્રિલિમ્સ તો બધાની નીકળશે, હે ને? મેન્સમાં સારા માર્ક્સ લાવવા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો જ રેન્ક આવશે. રેન્ક આવશે તો કેડર મળશે સારી. બીજી વસ્તુ, તમે લોકો એક તો ટીવી બીવી જોતા નથી, બધા બહુ સિરિયસ લાગો છો જીવનમાં. અન એકેડમીએ એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, એસ્પિરન્ટ્સ નહીં, બીજી. હું એનું તમને ડિસ્ક્રાઈબ કરું. એક છોકરો અને છોકરી પેલું અરેન્જ મેરેજ ટાઈપ લગ્ન માટે ગયા હોય છે કોઈ રેસ્ટોરન્ટમાં મળવા. બેઠા હોય છે 2 જણ. તો પેલો છોકરો છે ને થોડી હોશિયારી વધારે મારતો હોય છે. તો પેલો વેટર પર ભડકે છે. તો પેલો વેટરને કહે કે યુપીએસસી પ્રી મેન્સ लिखे हुए हैं हम. તો પેલો વેટર કે પ્રિલિમ તો મારી 4 વાર નીકળી છે, તારી મેન્સ નીકળે તે દિવસે મને બોલજે. સો પ્રિલિમ્સ તો ભાઈ બધાની નીકળે છે. પ્રિલિમ્સ કાઢવી ઇઝ નોટ અ બિગ ડીલ. બરાબર? હજારો લોકોની પ્રિલિમ્સ નીકળે છે. તો ચીલ છે. પ્રિલિમ્સ બહુ મોટું માથા પર લોડ લેશો જ નહીં. જો કોન્સેપ્ટ પાક્કા હશે તો પ્રિલિમ્સ તો રમતા રમતા નીકળશે.
મેન્સ ભાઈ કોરું પેપર આવશે, એની ઉપર આપણે આપણા અક્ષરમાં આપણા વિચારો ઉતારવાના છે, આપણું જ્ઞાન ઉતારવાનું છે, આપણા ઓપિનિયન્સ ઉતારવાના છે. ધેટ ઇઝ ધ રિયલ ડીલ. અને કરણ પન્ના સર, નાવ યુ ઓલ નો, IPS મળ્યું એમને લાસ્ટ યર. ઓકે, સો હી હેઝ સ્ટડીડ ફ્રોમ મી. એને IPS વાળું થયું ને, એ વાળા પેપર્સ બી એના મેં ચેક કર્યા હતા કે તમે મને ચેક કરી દો પેપર્સ, આપણે એ પ્રમાણે કરીએ. બટ અમે લોકો સાથે બી ભણતા હતા. તો 4 GPSC જે મેં આપી એ એમણે પણ આપી હતી મારી સાથે જ. પહેલી GPSC અમે બંનેવે ઇન્ટરવ્યૂ આપ્યું, ના નામ આવ્યું. સેકન્ડ GPSC બંનેવે ઇન્ટરવ્યૂ આપ્યું, મેઇન લિસ્ટમાં ના નામ આવ્યું. થર્ડ GPSC મારો 66 રેન્ક આવ્યો, એનો 120 આવ્યો. મને TDO મળ્યું, એને SWO સોશિયલ વેલફેર ઓફિસર મળ્યું. એના પછીની GPSC મારો 9th રેન્ક આવ્યો, મને ડેપ્યુટી કલેક્ટર મળ્યું. એનો 83 રેન્ક આવ્યો, એને ગવર્મેન્ટ લેબર ઓફિસર મળ્યું. એના પછી બી એને પાસ કરી, પછી તો હું નથી આપતી, એ બી એની પાસ થઈ, એને સ્ટેટ ટેક્સ ઓફિસર મળ્યું. એના પછી એની છેલ્લો અટેમ્પ્ટ હતો UPSCનો, અને એમાં એને રેન્ક આવ્યો 483 ઓર સમથિંગ, અને એમાં એને IPS મળ્યું. So my point here is, moral of the story here is કે ખાલી પાસ થઈને જીવનનો ધ્યેય નથી પતી જતો. સારી કેડર મળવી, સારી પોસ્ટ મળવી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સોશિયલ વેલફેર ઓફિસર બનશો, તમને પોતાને જ એટલું જોબ સેટિસ્ફેક્શન નહીં રહે. ગવર્મેન્ટ લેબર ઓફિસર એટલું જોબ સેટિસ્ફેક્શન તમને હશે જ નહીં. તમારી ડ્રીમ જોબ આવે ને, એ રીતનો રેન્ક લાવવાની મહેનત કરશો ને, પછી જ લાઈફ જીવવાની મજા આવશે. બહુ બધી નાની મોટી એવી તો પોસ્ટ હોય છે, કોઈ ફરક નહીં પડે. તો ઓલવેઝ 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 think about writing your mains in a better way and getting a better rank. અત્યારે મારો 9th રેન્ક ના આવ્યો હોત અને 11th બી આવ્યો હોત તો મને ડેપ્યુટી કલેક્ટર ના મળ્યું હોત. So it is that important. ઓકે, અને તમારી વખતે તો કેટલી વેકેન્સીઝ કીધું છે સરે 26માં? 200 પ્લસ કીધું છે? નથી ખબર નોટિફિકેશન, હું તો ભૂલી ગઈ, તમે ભૂલી ગયા ખરા છો. સો નોટિફિકેશન્સ અમારી વખતે તો 100-120 સીટ્સ જ આવતી હતી, વધારે આવતી નથી. બટ વોટેવર, આ સમજાઈ ગયું. આપણે જેમ જેમ આગળ ભણીશું કેસીસ કરીશું, પણ બેઝિક્સ આપણને ખબર હોવા જોઈએ. હવે અલગ અલગ પોલિટિકલ સ્ટ્રક્ચર્સ છે. ચલો આજે આટલું જ રાખીએ. બધા ઘડિયાળ જુઓ છો, કાલે બેસીએ, બરાબર? મારો બી પગ બહુ જ દુખાઈ ગયો છે. મને ફ્રેક્ચરનું કાસ્ટ કઢાયું છે, પણ હજી 6 વીક્સ નથી થયા. સો લેટ્સ મીટ ટુમોરો એટ 4. અલગ અલગ પોલિટિકલ સ્ટ્રક્ચર્સ, ઓલિગાર્કી શું છે, થિયોક્રસી શું છે, એરિસ્ટોક્રસી શું છે, આ બધા અલગ અલગ કોન્સેપ્ટ જોઈએ. અને પછી આપણે PYQ સોલ્વ કરીએ આવતીકાલે. એન્ડ આવતીકાલે જ આપણે M લક્ષ્મીકાંત સરની બુકનું ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરીએ, પણ ફૂલ બેકગ્રાઉન્ડ સાથે. ખાલી ધારાઓના પેલા પોઈન્ટ્સ ગોખીને જશો ને તો પ્રિલિમ્સમાં કંઈક ડિફરન્શિએટ જ નહીં થાય, કયો પોઈન્ટ કયા ધારાનો હતો, કન્ફ્યુઝન રહેશે. સો લેટ્સ મીટ ટુમોરો and let's take it further tomorrow. Okay guys, chalo, bye bye, take care, see you.